રેગ્યુલર બધા ભક્તો સાથે મળી અને બુધવારે ભગવાનનું ધૂન ભજન કથા કીર્તન છેલ્લા લગભગ 12 વર્ષ પરિપૂર્ણ કરી અને 13મા વર્ષની અંદર જ્યારે એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભલા ભક્તો, સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો 12 વર્ષથી કન્ટિન્યુઅસ જે આ સભા એ કઈ નાની મોટી વાત નથી. ભગવાનના ભક્તો એકત્ર થઈ અને પરમાત્માને રીઝવવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે અને ભગવાનની પૂર્ણ કૃપા કે જેની ઉપર આવું સુંદર અહીંના ભક્તોએ આયોજન કરી અને પરમાત્માને રીઝવવા માટેનો જે યત્કિંચિતપણે જે પ્રયત્નો બધા ભક્તો આપણા જીવનની જે સફળતા પરમાત્માએ આપણને આપેલું આ મનુષ્ય તન ખરેખર વાસ્તવમાં આપણે સાર્થક કરવા જઈ રહ્યા હોય એનો એક આ પ્રયત્નો એટલે કે આપણી આ બુધવારની સભા. ભલા ભક્તો, આપણે નાના મોટા પ્રસંગો અવારનવાર ધર્મકુળના સાનિધ્યમાં કરી રહ્યા છે અને કરતા રહ્યા છે, પણ આ એક દિવ્ય સભા જે આપણે કન્ટિન્યુઅસ 12 વર્ષથી કરી અને ભગવાનનો રાજીપો વાલા ભક્તો આપણે જ્યારે આપણા નિજ મંદિરમાં ગમે તેટલી આદિ વ્યાધિ ઉપાધિમાંથી આ ત્રિવિધ ત્રાપમાંથી આ જીવાતમાં પરેશાન થતો હોય અને જ્યારે ખરેખર વાસ્તવમાં સુખની અનુભૂતિ જોતી હોય ને તો વાલા ભક્તો આપણા નિજ મંદિરમાં આપણા ઠાકોરજીની સામે જઈને બેહીએ ને એટલે આપણો આ સંતાપ ટળી જાય. વાલા ભક્તો, એવા પરમાત્મા આપણા નિજ મંદિરમાં બિરાજમાન થયા છે. લગભગ હું માનું છું કે નહીં તો 186 વર્ષ ઉપર આપણા આ મંદિરનો ઇતિહાસ એમ કે એટલો સમય આની અંદર વ્યતીત થઈ ગયો. વાલા ભક્તો, એટલા વર્ષોથી ભગવાન આપણા મેઘવાસ ગામની ઉપર પોતાની અમી દ્રષ્ટિ વાલા ભક્તો મૂકતા ગયા છે. આ કોઈ નાની મોટી વાત નથી. વાલા ભક્તો, મોટા મહામંદિરોની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કરેલા વાલા ભક્તો આપણે બધા જાણીએ છીએ કે મહારાજે બનાવેલા 6 મહામંદિરો, એ પછી અમદાવાદ હોય, ભુજ હોય, વડતાલ હોય, કે ધોલેરા હોય, કે જુનાગઢ હોય, કે ગઢપુર હોય, એ મહામંદિરો બનાવીને મહારાજે પોતાના વરદ હસ્તે જે મંદિરોની સ્થાપના કરી. એમાં આપણે બધાને ખ્યાલ છે કે 2 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે પ્રથમ જે મંદિર બાંધ્યું એ અમદાવાદની અંદર નરનારાયણ દેવ જે મહારાજે મહાત્મા ગાંધી પધરાવેલા એવા નરનારાયણ દેવને 200 વર્ષ પરિપૂર્ણ થયા. ત્યાર પછી ભુજની અંદર પણ મહારાજે નરનારાયણ દેવની સ્થાપના કરી અને ગયા વર્ષે એને પણ 200 વર્ષ પૂર્ણ થયા. અને હમણાં જ આપણે થોડા સમયની અંદર એમ કહેવાય કે ગયા કારતક મહિનાની અંદર એમ કહેવાય આપણા આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ જે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અનેક જીવોના કલ્યાણને વાસ્તે મહારાજે પોતાના 2 સ્વરૂપો જે સ્થાપના કરી એ વડતાલની અંદર એક વાસુદેવ નારાયણનું સ્વરૂપ અને એક હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એ ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરેલા દેવો લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદાદા, ભક્તિ માતા એ દિવ્ય સ્વરૂપોને એમ કહેવાય કે આપણે ગયા કારતકમાં 200 વર્ષ પરિપૂર્ણ થયા એનો પણ આપણે એક દિવ્ય ઉત્સવ કર્યો. અને એ જ પ્રમાણે વાલા ભક્તો આ વર્ષની અંદર પણ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પધરાવેલા એવા મદન મોહનજી મહારાજ, ધોલેરામાં બિરાજમાન મદન મોહનજી મહારાજ, અને જે ભગવાન સ્વામિનારાયણ મહારાજ તમારા કલ્યાણને માટે એમ કહેવાય કે એક લખેલી શિક્ષાપત્રી એ પાલયંતી મનુજા સત્શાસ્ત્રો પ્રતિપાદિતમ સદાચારમ સદાતિત્રમ પરત્ર મહાસુખા, કે જેને અનુલક્ષીને અનેક જીવો સુખ્યા થયા છે એવી જે શિક્ષાપત્રી ભલા ભક્તો ભગવાન સ્વામિનારાયણે લખી એ 1882 ને મહાસુદી પંચમીના દિવસે મહારાજે લખી. એને પણ આ વર્ષે 200 વર્ષ પરિપૂર્ણ થયા છે. અને એ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના સ્વધામ ગમન પહેલા મહારાજે પોતાના જ નિજ સ્થાન ઉપર પોતાના જ એમ કહેવાય પરિવારની અંદરથી વ્રત વિધાન કરી અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ એમને દત્ત વિધાન કરી વડતાલ દેશ અને અમદાવાદ દેશની 2 ગાદીઓ સ્થાપના કરી. અને એ જે વડતાલની અંદર જે મહારાજે આચાર્ય પદને સ્થાપ્યું
એને પણ વાલા ભક્તો આ વર્ષે કારતક મહિનાની અંદર 200 વર્ષ પરિપૂર્ણ થાય છે. આવા ત્રિવેણી મહોત્સવની અંદર વાલા ભક્તો આપણે તો ભગવાનને બીજું શું આપી શકીએ, શું ભગવાનને રીઝવી શકીએ, પણ વાલા ભક્તો આપણા જીવનની અંદર જેટલું અનુસંધાન ભગવાનનું રહે, ભગવાન પ્રત્યેની જે ભક્તિ કરવાનું જે સ્થાન એ જીવનની અંદર આગળ વધતું રહે, એનાથી ચોક્કસ વાલા ભક્તો ભગવાન રાજી થાય ને થાય. એટલે આ અવસર આપણા બધા માટે ખૂબ સુંદર મજાનો આ દિવ્ય મહોત્સવ છે. એટલે એની અંદર દરેક ભક્તો વાલા ભક્તો ઉત્સવનો લાભ લેજો. વડતાલની આંગણે શ્રી ભક્તિ મહાપર્વ નિમિત્તે આ વર્ષે પણ આપણે સુંદર આયોજન કરી અને 22 થી 26 તારીખ સુધી આપણે દિવ્ય આવતા મહિને વડતાલની આંગણે દિવ્ય એ પંચાબ્દી મહોત્સવનું દિવ્ય આયોજન કર્યું છે. એની અંદર દ્વાલેરામાં બિરાજમાન મદન મોહનજી મહારાજ એનો દિવ્ય ગાથાઓ, ભગવાન સ્વામિનારાયણે લખેલી આ દિવ્ય શિક્ષાપત્રી એની જે દિવ્ય ગાથાઓ અને ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરેલું દિવ્ય આચાર્ય પદ એની દિવ્ય ગાથાઓ એ તમામનું અનુસંધાન આપણે વડતાલની અંદર 22 થી 26 તારીખ સુધી એનું દિવ્ય આયોજન આવતા મહિને છે. તો એની અંદર પણ ખાસ દરેક ભક્તો એનો લાભ વિશેષ લો એવી દરેક ભક્તોને પ્રાર્થના. અત્યારે આપણે આ બુધવારની જે દિવ્ય સભા લગભગ 2013 ની અંદર આની શુભ શરૂઆત કરી, તો અત્યારે આપણે પૂજ્ય મહારાજશ્રીના દિવ્ય પૂજનની અંદર હું જે ભક્તોને આહુત કરું એ ભક્તો આવી પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરશે. તો અમારે જે શરૂઆતની અંદર સુરેશભાઈ કે જે આપણે શરૂઆત કરવામાં હતા, તો સુરેશભાઈને હું વિનંતી કરું કે અહીં આવી પૂજ્ય મહારાજશ્રીનું લાલજી મહારાજશ્રીનું પૂજન કરશે. જેની આ શરૂઆત આપણી જે હતી પણ થોડાક સમય અહીંયાથી અમેરિકા જવાનું થયું, પણ પછી પાછા અહીંયા પાછા સ્થિર થયા, હમણાં આવ્યા એટલે પાછી પુનઃ બધા ભક્તોની સાથે અને તમામ નાના મોટા બધા ભક્તો આની અંદર જોડાયા છે. લક્ષ્મીનારાયણ દેવની. ત્યાર પછી આપણે મંદિરના કોઠારી જયેશભાઈ એમને પણ હું વિનંતી કરીશ. પછી આપણા મંદિરના જે માજી કોઠારી એમને પણ હું વિનંતી કરું અહીંયા આવી અને બુધવારની સભાની અંદર જે આપણને અનુસંધાન કરાવતા હતા એવા અમારે સાહેબને પણ હું વિનંતી કરું કે એ પણ પધારે બુધવારની સભાની અંદર. ઘનશ્યામભાઈ છોટાભાઈ અને શશિકાંતભાઈ આ બંને ભક્તોને વિનંતી કરીશ કે પણ અહીંયા પધારે. પટેલ સુંદર આ ડ્રાયફ્રૂટનો હાર ધર્મકુળ માટે જ્યારે બનાવ્યો છે, તો એમને પરસોત્તમભાઈને વિનંતી કરીશ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવાની, હરિકૃષ્ણ મહારાજની. ઘનશ્યામભાઈ અને શશિકાંતભાઈ હોય તો એમને પણ વિનંતી કરું. રાજ આવો, અહીંયા આવી જાઓ, બે ભાઈ આવી જાઓ. મહારાજની અત્યારે અનુપમભાઈ વતી અમારે ભાનુભાઈ જેઠાભાઈ એમને વિનંતી કરીશ પૂજ્ય મહારાજશ્રીના દિવ્ય પૂજનની અંદર પધારશે. પુનઃ આપણે પાછા ભક્તોને યાદ કરીશું. તો આજનો આપણો જે આ બુધવારનો જે આપણો જે કાર્યક્રમ અરવિંદભાઈ મગનભાઈ વતી રમેશભાઈને હું વિનંતી કરીશ કે અહીંયા પધારી પૂજ્ય મહારાજશ્રીના પૂજનની અંદર. તો રમેશભાઈ પણ પધારે. કમલેશભાઈ મોતીભાઈ એમને પણ હું વિનંતી કરીશ કે એ પણ પધારે અહીંયા. કમલેશભાઈ
ખાસ મારા ભક્તો, આજે આપણે જ્યારે આ દિવ્ય સભાનો અંદર લાભ લેવા જઈ રહ્યા છે ત્યારે અત્યારે વિશેષ સમય ન લેતા આપણે પૂજ્ય મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદ લેવા છે. અને પૂર્વ જ્યારે પૂજ્ય જ્ઞાનવલ્લભ સ્વામી જ્યારે પધાર્યા છે ત્યારે હું એમને વિનંતી કરીશ કે પૂજ્ય જ્ઞાનવલ્લભ સ્વામી પધારી દિવ્ય સત્સંગ તથા વાર્તા થોડી વાર માટે પધારશે. તો જ્ઞાનવલ્લભ સ્વામી. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ સર્વાવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરે એમને સ્થાને બિરાજમાન સારા સંપ્રદાયના વડતાલ દેશ ગાદી પીઠાધી પૂજ્ય મહારાષ્ટ્ર આવવાના ઘણા વર્ષ થયા ને, અને થોડું વ્યાજ છે પહેલાં તો આપણા વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા આપણને દર વર્ષે, જોકે મેઘવાની અંદર તો મહારાજ પણ આપણે દર વર્ષે કહીએ છીએ અને બધાને ખબર છે કે આખા ગામની અંદર મહારાજે પધરામણી કરીને આપણું ગામ પ્રસાદીનું કરેલું છે. કોઈ ઘર, કોઈ વિસ્તાર આપણો બાકી નથી જ્યાં ભગવાન પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન નો પધાર્યા હોય એવું પ્રસાદીનું ગામ. એમાંય વર્ષોથી આચાર્ય પરંપરા આપણા મેઘવા હોય, આજુબાજુના ગામડામાં હોય તો ખૂબ આપણા ગામ નજીક વડતાલ એટલે કન્ટિન્યુ, જોકે 10 વર્ષના હતા ત્યારથી વિતરણ ચાલુ કરેલું. ભણતા નાના મોટા ગામડાઓ હોય, સૌરાષ્ટ્રના ગામડાઓ હોય, કાનમ વિસ્તાર હોય, સુરત બાજુના વિસ્તારના ગામડા હોય, દાહોદ બાજુના ગામડા હોય, બાળપણથી એમણે મહારાજની જેમ ખૂબ વિચરણ કરી અને હજારો લાખો યુવાનોને, વડીલોને, બાળકોને ખૂબ સત્સંગ કરાવી અને ભગવાનની નિષ્ઠા કરાવેલી છે. તો આપણા ગામ ઉપર પણ ખૂબ રાજી એવા પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમને જોરદાર તાળીઓનાથી વધાવીએ. પૂજ્ય અમારે સર્વમંગલ સ્વામી એમણે કીધું કે 20 શતાબ્દી વર્ષ ચાલે છે હમણાં, કારણ કે મહારાજે છેલ્લા 10 વર્ષની અંદર 78 થી તે 86 મહારાજ અંતર્ધાન થયા ત્યાં સુધી, જોકે પેલા મંદિરો નહોતા પણ મહારાજે મૂર્તિઓ આપેલી અને નાના ઘરો હોય, કોઈનું મકાન ખાલી હોય એમાં એક ચક્ષુવાળી મૂર્તિ, ચરણારવિંદ અને શિક્ષાપત્રી. આ મહારાજ પ્રથમ જનસંતો જ્યારે વિચરણ કરતા ત્યારે મહારાજની આજ્ઞાથી ઘણા ગામડામાં પધરાવેલી અને મહારાજે પોતે પણ ઘણી જગ્યાએ ચરણારવિંદ આપેલા. ત્યાર પછી મહારાજ જે સંકલ્પ કર્યો, પંચાળાની અંદર મહારાજ બીમારી ગ્રહણ કરી અને ત્યારે સંકલ્પ કર્યા કે મહારાજ કહે કે અમે અમારા મંદિરો બનાવશું, એમાં અમારા સ્વરૂપ પ્રત્યક્ષ સ્વરૂપ પધરાવશું. તો મહારાજે, જો કે આપણે ધ્યાન, ભજન, ભક્તિ કરવું હોય, ભગવાન સર્વત્ર છે, સર્વમાં રહેલા છે. આત્માથી પર પરમાત્મા છે, અક્ષરધામથી પર ભગવાન છે. આ પણ ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે પોતાનું રૂપ લોકોને પ્રત્યક્ષ થાય એટલા માટે ભગવાન અહીંયા આવીને અનેક પ્રકારની લીલાઓ કરે. પહેલાના જમાનામાં જ્યારે ભગવાનના અવતારો કે ભગવાનના કોઈ સત્પુરુષો ન પ્રગટ થયા, જ્યારે ભગવાનના સ્વરૂપનું ઘણા લોકોને જ્ઞાન પણ ન હોય. ક્યારેક શાસ્ત્ર સમજીને અથવા પરંપરાથી સમજાણું હોય પણ ભગવાનનું ધ્યાન કેમ કરવું, કયા સ્વરૂપને પ્રત્યક્ષ જોવું એ ખબર હોય. માનો કે પ્રથમ ગોપીનાથ આપણે ભરતજી થયા, અથવા પૂર્વે ઘણા બધા રાજાઓ એવા થયા કે સંસારનો ત્યાગ કરીને જંગલમાં જતા રહ્યા, પણ જંગલમાં જઈને કરવાનું શું? કારણ કે ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું દર્શન ન થયા હોય એટલે પ્રથમ પછી સાધનાઓ કરે, યોગ કરે, અષ્ટાંગ યોગ સાધે. અને પ્રથમ ઋષિ મુનિઓએ જ્યારે શરૂઆત કરી ને ત્યારે વિચારજો કે આ સૃષ્ટિનું સર્જન કરનાર કોણ છે? તો પેલા વેદોની અંદર આવે કે પૃથ્વી બ્રહ્મ, બધાનો આધાર આ પૃથ્વી છે એટલે પૃથ્વી જ ભગવાન છે, પૃથ્વી એ બ્રહ્મ છે. પછી એનાથી આગળ વિચાર્યું કે પૃથ્વી તો છે પણ જળ વિના ન હાલે, એનાથી પર તો જળ છે, તો કે જળ બ્રહ્મ. પછી કે આકાશ બ્રહ્મ, તેજ બ્રહ્મ,
એમ થતા થતા પછી કે આ અંદર કંઈક શરીરની અંદર કોઈ તત્વ છે તો કે મનોબ્રહ્મ, મન બ્રહ્મ છે. તો એવી રીતે વિચારતા વિચાર પછી સંશોધન થયું યોગ દ્વારા કે ભાઈ આત્મા બ્રહ્મ. ખ્યાલ આવ્યો તમને? પણ વેદોની અંદર જે રહસ્ય બતાવેલો પણ લખાણ તો હતું નહીં. વ્યાસ ભગવાને 5000 વર્ષ પહેલા લખાણું ત્યારે આપણને અવેલેબલ થયું કે ભાઈ હાલો વાંચીએ તો જ્ઞાન થાય. પણ એના પહેલા તો કોઈ ઋષિ મુનિઓ દ્વારા સાંભળ્યું હોય તો ખ્યાલ હોય, બાકી ખ્યાલ હોય જન સમાજ બધાને ખબર ન હોય. પણ ભગવાનને સંકલ્પ કર્યો પોતાના ધામમાં રહ્યા થકે કે હું જેમ દિવ્ય મનુષ્ય આકારે મારા ધામમાં વિશે રહેલો છું એવા સ્વરૂપે હું આ અનંતના કરી અને ભગવાન મચ્છ કચ્છ વાળા ઋષિ રૂપે તો આવ્યા પણ મનુષ્ય આકારે સ્વયં આ પૃથ્વી પર આવી અને પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ જ્ઞાન કરાવ્યું. એટલે જો કીધું હું કે પ્રત્યક્ષ ભગવાનના જ્ઞાને કરીને મોક્ષ થાય છે. શું થાય છે? તો રામચંદ્ર ભગવાન હતા તો હમણાં સ્વામીને આ ગાડીમાં કીર્તન વાગતું હતું કે રામચંદ્ર ભગવાન બાળક રૂપે હતા તો ચાલ્યા જતા હોય તો ઝાંઝરના ઝણકાર થાય, હાલતા ચાલતા દેખાય, હસે રમે તો એ ભગવાનનું જ્ઞાન થાય ને. ભગવાનનો સ્વરૂપ રૂપ દેખાય એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. ઐશ્વર્ય, પ્રતાપ, શક્તિ, સામર્થ્ય આ દુનિયામાં અબજો માણસ. અને કૃષ્ણ ભગવાન નાના બાળક હતા તે સમયમાં કેટલાક બાળકો હોય ને પૃથ્વી ઉપર તો કેમ ભાઈ બધા નક્કી એમ જો કાનો છે એ ભગવાન છે. એની અંદર ઐશ્વર્ય, શક્તિ, પાવર લોકોને ખ્યાલ આવ્યો કે આ દુનિયાના કરતા કરતા કોઈ ભગવાન છે એ આ ભગવાન છે. માછલાનું ભગવાન ધારણ કર્યું, મત્સ્ય અવતાર કર્યો ને તે માછલું જ હતું. પણ તો માછલા તો કેટલાય હોય છે ને એમ દરિયામાં, તળાવમાં. તો બધાને કેમ નક્કી થયું કે માછલો જ ભગવાન છે? કારણ કે ભગવાન એને ઐશ્વર્ય દે. કચ્છમાં અવતાર ધારણ કરતો 1,00,000 યોજનનું રૂપ ધારણ કર્યું. કેવડું? કે મંદરાચલ પર્વત આખું સમુદ્ર મંથન કરવાનો હતો 1,00,000 યોજન એનું પીઠ ધારણ કર્યું. એમાં ઐશ્વર્ય દેખાય. સમય આવતા આવતા જ્યારે પરિપક્વ સૃષ્ટિનું સર્જન આખું આમ તો 50 વર્ષ થાય ને પછી માણસ પરિપક્વ થાય, બધું જ્ઞાન થાય, નિવૃત્તિ થવાનો ટાઈમે બધું જ્ઞાન થઈ રહે, સમજ્યા? બધો અનુભવ થાય, જોવે, વિચારે. એમ ભગવાન આ બ્રહ્માંડની 28 થઈ ત્યાર પછી પણ 14 મન્વંતરમાંથી 7 મન્વંતર ચાલુ છે. 50% પહોંચ્યો ને તો પરિપક્વ થતો જાય. એટલે ભગવાનને કીધું કે હવે બધા મનુષ્યને થોડો ખ્યાલ આવી ગયો છે. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે આજથી 200 વર્ષ પહેલા પ્રગટ થઈ, મંદિરો બનાવ્યા, શાસ્ત્રોની રચના કરી, ગામડે ગામડે વિચરણ કરવા માટે સંતોને ઉપદેશ દેવા માટે મોકલ્યા. અને એવા હજારો હરિભક્તો થયા કે જે ભગવાનના ભક્તો ભગવાનનું ધ્યાન, ભજન, ભક્તિ કરી અને ભગવાનના સંબંધને પામે એ બધાય એના પ્રતાપે કરીને એના પ્રભાવથી પણ અનંત જીવાત્માના ભગવાને મોક્ષ કર્યા ને. જો ભીમજીભાઈ હતા, ખેતી કરતા હતા ને, ખેતી કરતા કરતા એને સંકલ્પ થયો ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર છે, મનુષ્યોના તો મોક્ષ થશે પણ આ કીડીઓના કેમ કલ્યાણ થશે? કારણ કે જીવ તો અનંતકાળથી ભટકતા હોય, એમાં ભગવાનનો યોગ તો બધાને થાય નહીં. આપણે મોટા ભાગ્યશાળી કહેવાય કે આપણને ભગવાને મનુષ્ય શરીર આપ્યું, સત્સંગ આપ્યો અને ભગવાન ઓળખાણો. કલ્યાણ આમ હેલું છે અને કઈ હેલું નથી. પાછું ભગવાનની આજ્ઞા પ્રમાણે રહી તો મોક્ષ થાય, નતર મોક્ષ બગડી પણ જાય. આપણે ચાન્સ મળેલો છે. એમ ભગવાને ભગવાનના ભક્તો દ્વારા સંતોને છડી આપતા, હોટી કે હોટી અડાડજો સમાધિ થશે. સમાધિ થાય એટલે ભગવાનનું જ્ઞાન થાય, અક્ષરધામ દેખાય, ભગવાનની મૂર્તિ દેખાય. તો પ્રાણીઓને, પશુઓને, મનુષ્યોને સમાધિ દ્વારા ભગવાને પોતાના ઐશ્વર્ય પ્રતાપ દેખાડી અને નિશ્ચય કરાવ્યો કે આ અક્ષરધામનું સ્વરૂપ અને આ સ્વરૂપ એક છે. તો મહારાજે પોતે ઐશ્વર્ય દ્વારા, સમાધિ દ્વારા આ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. મહારાજ મંદિરો બનાવી મૂર્તિઓની અંદર એવા ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યા કે મહારાજ અંતર્ધાન થયા પણ મૂર્તિ દ્વારા પ્રત્યક્ષ હજારો લોકોને દર્શન થતા. અને એ જ પરંપરામાં અત્યારે પણ આપણા મંદિરોની અંદર જે મૂર્તિ હોય, આચાર્ય મહારાજ જેની સ્થાપના કરે, પ્રતિષ્ઠા કરે, એમાં મહારાજ કેમી અખંડ રહેલા છે. તો એના દ્વારા પણ ભગવાને મોક્ષ કર્યા. ભજન ભક્તિ, જો આ બધું કરવાની ભગવાનની આજ્ઞા પ્રમાણે રહી અને ભજન તો બધાએ કરવું જ પડે. અખંડ ભગવાનનું ચિંતન, સ્મરણ, નામ, ભજન, ભક્તિ કરીએ
તો જીવાત્માનો ભગવાન સાથે સંબંધ થાય અને જાજુ અઘરું નથી, વિશેષ સમય નથી લેવો. પણ ભગવાને જે પદ આપણને આપ્યું, જે મંદિરો, શાસ્ત્રો, શિક્ષાપત્રીના પણ 200 વર્ષ આ વર્ષે પૂરા થાય છે ને, તો શિક્ષાપત્રીના બધા પાઠ કરવાના. જો કે હવે સમય નજીક આવી ગયો, આમ તો 200 પાઠ કરવાના હોય. રોજ આપણે કરતા હોય 5 શ્લોક 10 શ્લોક રોજ વાંચતા હોય, પણ વિશેષ સમય જ્યારે મળે ત્યારે શિક્ષાપત્રીનો પણ વિશેષ પાઠ કરવો. પૂજા કરતા હોય પણ પૂજા ન કરતા તો પહેલા તો પૂજા કરવી, ભગવાનની આજ્ઞા છે ને, તો પાઠ કરવા. અને ભગવાને આપણને બધાને વ્યવસ્થિત રહી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાવવા માટે આપણને ગુરુપદ આપ્યું, એ આચાર્ય પદ. મહારાજ કે અમારું અપર સ્વરૂપ છે, અમારી જગ્યાએ છે. જો શિક્ષાપત્રી જો કે ભગવાનની વાણી સ્વરૂપ છે, એ બોલે જ છે પણ પ્રત્યક્ષ ન બોલે, ડાયરેક્ટ ન બોલે ને. ખબર વાંચે એટલે ભગવાન બોલે ઘડી, અને મૂર્તિમાં તો બહુ સંલગ્ન થઈ જાય અને બહુ કમ્પ્લેટ ભગવાનમાં 100% જોડાઈ ગયા હોય તો બોલે, નહીંતર બોલે નહીં. પણ આચાર્ય પદ એવું છે કે આપણને બોલીને પણ આપણને પોતા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવે, આજ્ઞા પ્રમાણે વર્તાવે અને આપણો મોક્ષ કરે. તો ખરેખર પૂજ્ય લાલજી મહારાજ શ્રી દેશ વિદેશમાં, નાના મોટા ગામડામાં જય અને અનંત જીવાત્માનો મોક્ષ થાય એટલા માટે ખૂબ દાખલો કરી રહેલા છે. અને ભગવાને એમાં પાવર આપ્યો છે ને ભાઈ. કોઈ દુખિયા હોય, મહારાજશ્રી હોય કે માતુશ્રી હોય કે જો કે સંપૂર્ણ પરિવાર ખૂબ ભગવાનના ભક્તો માટે દાખલો કરી રહેલા છે. તો હમણાં અમે સુરત ગયા હતા સભામાં, તો 5 સભ્યો 5 ઘેરે એવી પધરામણી હતી, કોઈ હોસ્પિટલમાં હતી કે બીમાર હતા, કોઈને ઈચ્છા હતી ઘણા સમયથી કે ભગવાન તેડો આવે. તો તેવા સમયની અંદર પૂજ્ય લાલજી મહારાજ ત્યાં પહોંચીને, સમય ન હોય છતાં પણ પહોંચીને પ્રસાદીનું જળ કરીને પાય, સંકલ્પ કરાવે અને ભગવાન એને તેડવા આવે. અને 5 દિવસ પહેલા ગયા હતા સુરત, અને એક દાદાની ઈચ્છા બહુ હતી ભગવાન તેડવા આવે, કાલે ધામમાં જતા રહ્યા, ઉપલેટાના ભગત હતા. તો ભગવાન એના દ્વારા રહે અને જીવાત્માનો આ લોકમાં સુખી થાય અને પરલોકમાં પણ જીવાત્માનો મોક્ષ થાય. એટલા માટે ખૂબ ભગવાનને આજ્ઞા પ્રમાણે રહી, આજ્ઞા પ્રમાણે વર્તાવી અને આપણા મોક્ષ માટે દાખલો કરેલા છે. તો મેઘવા ગામમાં તો વર્ષમાં લગભગ 3 થી 4 ફેર તો લાલજી મહારાજ આવે જ છે. જો એક તો સાકો આપણો ફિક્સ પાટોત્સવ હોય, અને આ માસિક સભા, વાર્ષિક સભા, માસિક સભા, બુધવારની સભા, વાર્ષિક સભા થઈ એટલે એ કેવી એડ થઈ, બરાબર ને. તો ખૂબ ખૂબ આપણે લાલજી મહારાજને પણ અભિનંદન આપી કે આપણને રાજી થઈને આપણા ગામમાં આવે છે. હરે કૃષ્ણ મહારાજની જય. ખૂબ સુંદર પૂજ્ય જ્ઞાન સ્વામી કીધું એમ કે સત્સંગ પેલા ફક્ત એક વસ્તુ જીવનમાં કાયમ લખી રાખવાની કે મેઘવા સત્સંગ સમાજ જે બુધવારની સભાની અંદર ભજન કરે પણ જોડે જોડે ભગવાનનું જે કથા વાર્તાનું અંગ છે એ પણ એમના જીવનમાં કાયમ રાખ્યું છે. કારણ કે સદગુરુ વિહારલાલજી મહારાજ તો ત્યાં સુધી લખે છે કે સતસંગ ન કૃષ્ણ કથા જ પાયો, જે તે કદાપી નબળો જનાનો, સતસંગ રૂપી સુબતો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. વિહારલાલજી મહારાજ કે સત્સંગની અંદર આપણે ભગવાનનું ભજન કરીએ, સ્મરણ કરીએ, કથા બધું દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, બધું જ કરીએ, પણ જેના જીવનની અંદર ભગવાનની કથા વાર્તાનું અનુસંધાન ન હોય તો મહારાજ કે જીવ આજે નહીં તો કાલે ચોક્કસ એ પડી જાય. કારણ કે સત્સંગ છે, ભગવાનની કથા વાર્તા જે કેવી છે ખબર તમને. તમારે મોટી ઇમારત બનાવી, ભાઈ હવે એનું કામ કર્યા કરે, આપણે એ બહુ ટેન્શન નહીં લ્યો. જો વધારે એ બાજુ જોઈશું તો આપણે બીજી વાર એ બાજુ જવાનું થાય. એટલે એ બાજુ બહુ નજર નહીં કરવી. એ તો છે, બધા બહુ બેઠા છે રસોડામાં, તો 10, 15, 20 જણ છે ત્યાં રસોડામાં તમારે. પણ બધા ભક્તો ખાસ કહું કે કથા વાર્તા જે છે ને કેવું છે ખબર તમને, કે તમારે મકાન બનાવવું હોય તો એની હું સ્લેબ મજબૂત કરવો પડે, શું કરવું પડે તમારે? આમ અહીંયા કેવું સ્લેબને મજબૂત કરવો પડે, શું કરવું પડે? પાયો મજબૂત કરવો પડે. કદાચ માનો પાયો મજબૂત ના થાય ને આપણે સ્લેબ મજબૂત કરીએ શું વાંધો પડે? સ્લેબ ઉપર તો બીજું માલ લઈશું, હવે એમાં શું વાંધો? પણ નથી. જેનો પાયો મજબૂત હોય ને
એનું મકાન મજબૂત થાય. એમ સત્સંગની અંદર જેના જીવનમાં કથા વાર્તા હોય ને એ જીવ ક્યારેય ન પડે, એ મજબૂત થાય. એમ બિહારલાલજી મહારાજે હલ્લામૃતમાં લખ્યું કે સત્સંગ નો કૃષ્ણ કથા જપાયો, જે તે કદાપી નબળો જનાનો, સત્સંગ રૂપી શુભતો હવેલી પડી જવાની ગણિત. એટલે વાલા ભક્તો જીવનની અંદર, અને બધાને કહું છું પરિવાર દીઠ, કે બધાય ભક્તો કંઈક ને કંઈક પોતાના ઘરની અંદર, પોતાના પરિવારની અંદર, મંદિરની અંદર સુંદર એવું આયોજન કરી અને અઠવાડિયે તમને અનુકૂળતા હોય 2 દિવસે 4 દિવસે જે અનુકૂળતા હોય પણ અનુકૂળતા કાઢીને પણ વાલા ભક્તો એ સત્સંગ કથા વાળા એક વચનામૃત, અડધું વચનામૃત, થોડાક ભગવાનના વચનો વાંચીએ વાલા ભક્તો આપણા જીવનમાંથી ક્યારે પાછી પીડ ન થાય. માટે પૂજ્ય જ્ઞાનવલ્લભ સ્વામીએ કીધું અત્યારે વાલા ભક્તો વિશેષ સમયનો લેતા સુંદર જ્યારે આપણે 12 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા છે આપણે બુધવારની સભાની અંદર, તો હું પરમ પૂજ્ય અમારે સુરેશભાઈને વિનંતી કરું કે આવો 2-5 મિનિટ માટે આજના આ દિવ્ય પ્રસંગે પોતાના ઉદ્બોધન કરશે. તો આવો સુરેશભાઈ અમારે સાહેબ. वर्णिवेशमणीय दर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं शूरनरोत्तमे मुदा धर्मनन्दनं वहं विचिन्तये. श्री सहजान स्वामी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी. આપણા મંદિરને છે વિરાજમાન અને આપણી સભામાં પણ દિવ્ય સ્વરૂપે વિરાજમાન એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એમના સ્થાને વિરાજમાન ભગવાન આપણને જે વંશ પરવંશમાં આપતા ગયા છે એવા આપણા સૌના ગુરુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસન્નજી મહારાજ, એમના વતી આખા એ સત્સંગ વિચારમાં કામ કરી રહેલા આપણા સૌ કવિના પ્યારા શ્રી 108 નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, બધા જ્ઞાન સ્વામી, સર્વમંગલ સ્વામી, બધા પધારેલા સભામાં સૌ ગામના બહારના સૌ હરિભક્ત ભાઈ બહેનો, સૌ બધા એને ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ આનંદની વાત છે, આપણે 12 વર્ષ સભાને પૂરા કર્યા, 13મું વર્ષ ચાલે છે, 2 મહિના થઈ ગયા ઉપર. આપણે લગભગ પૂનમ ઉપર એટલે 3 મહિનાની પૂનમ રક્ષાબંધન આપણું વર્ષ પૂરું થતું હોય અને 13મું વર્ષ બેસી ગયા. પણ દર વખત આવી સભા કરતા પણ વહેલું મોડું થાય એટલે વાર્ષિક સભામાં આપણે એટલા માટે કે બહાર બધા એનો લાભ લઈ શકે, ઉત્સવની જેમ ઉજવીએ. અને મહારાજે કહ્યું કે ઉત્સવ ઉજવાય, એમાં સંતો મહારાજ ગમે તે બધા આવતા આવી સભા જો કે આપણને કાળે યાદ આવી જાય ને. સભા એટલે ભગવાનના સાનિધ્યમાં રહીને જે સભા થતી હોય અને એવામાં આપણને દર્શન યાદ આવી જાય તો કે આપણને કાળે કલ્યાણ થાય. એટલા માટે આ સભા બહાર આપણે રાખીએ છીએ. વાર્ષિકમાં જે બધા આવતા ના આવતા હોય એ બધા હોય એ બધા એનો લાભ લઈ શકે. એટલે સરસ આજે વાર્ષિક સભાનો દિવસ મહારાજથી પધાર્યા છે, આપણે સૌ ભાગ્યશાળી છે. શાસ્ત્રોમાં કહેલું છે કે ભરતખંડમાં જે મનુષ્ય જન્મ પામ્યો એનો ભાગ્યનો પામે. દેવતાઓ પણ કે ભરતખંડમાં મનુષ્ય જન્મ ઈચ્છે એવા આપણા ભરતખંડમાં આપણને જન્મ મળે એટલે પેલું ભાગ્ય આપણું, એથી વિશેષ ભાગ્ય આપણું કયું તો સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, હજુ 200 વર્ષ 250 વર્ષ થયા એના સમકાલીનમાં જ આપણો જન્મ મળ્યો. અને હજુ આપણે જે કંઈક બધા ચરિત્રો અથવા તો એની જે પ્રસાદીની વસ્તુઓ હજુ હયાત છે એ બધાને પણ દર્શન થાય. એટલે આપણે આ ટાઈમે આપણો જન્મ થયો એ પણ વિશેષ ભાગ્ય, બરાબર ને. અને એથી વિશેષ ભાગ્ય કે આપણને સ્વામિનારાયણ ભગવાનને જે મંદિરો સાથે અમે વડતાલ નજીક આપણે જન્મ પામ્યા છે. આપણા ગામમાં પણ ભગવાન સ્વામિનારાયણ એ 3 વખત પધારેલા છે એવું હરિચરિત્રનું સાગરમાં મેં વાંચેલું છે અને લીટી પણ કરેલી છે. ઘણા આપણે કહેતા કે મેઘમ નથી પધાર્યા પણ હરિચરિત્રનું સાગરમાં છે. નિષ્કાંત સ્વામીએ પણ પાછો પ્રચારમાં લખ્યું છે અને હરિલીલા કલ્પ કર્યું છે એમાંય પણ આપણા લખેલું છે. એટલે મહારાજથી પણ આપણા ત્યાં પધારેલા એમાં છે કે ઘેર ઘેર પધારેલા એવું કહે છે. ચરિતામૃત સાગરમાં છે એવું. એટલે આપણા વડીલોએ દાદાએ જોયા પણ કોઈને વાત ના આવી હોય એટલે બહુ ખ્યાલ નહીં, પણ ચરિતામૃત સાગરમાં છે. એટલે આપણે એથી વિશેષ ભાગ્યશાળી છે કે આપણા ગામમાં પણ મહારાજ પધાર્યા છે. એ ભગવાન જો પધાર્યા હોય તો એ વખતના નંદ સંતો પણ પધાર્યા હોય ને, એવા મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી જેવા કંઈક સંતો પણ ભગવાન વખતના જે વખતે પણ આપણું મંદિર 198 વર્ષ પહેલાંનું છે લગભગ. તો એ ચણક મહારાજને કુંડી અને બધા મહારાજ સંતો બધા પધાર્યા બેઠા હોય ને એ પ્રસાદીની વસ્તુઓ કહેવાય. પણ અહોભાવ જોઈએ, એનો મહાત્મા સમજાવવું જોઈએ તો આપણને અહોભાવ જાગે. એટલે આપણા બધા ભાગ્યશાળી છે કે આપણને મેઘવા ગામમાં જન્મ મળ્યો અને એથી વિશેષ ભાગ્ય કે આવા
આપણને મહાપુરુષના દર્શન થઈ રહ્યા છે અને બધા લાભ લેવા એ સૌથી વિષય પાસે સામાન્ય ક્યાં નથી કોઈ સમજાય તો મહારાજે કહ્યું ને એ સમજાય તો અહીં કહ્યું કે શિક્ષાપત્રી આ 200મું વર્ષ જયંતિ છે બરાબર. તેમાં આપણે પહેલાંય કહ્યું હતું સભામાં કે વર્ષે બધા પાઠ કરજો જેટલા થાય એટલા જેને જેટલું વંચાય વાંચતા વિશેષ વાંચો. આમ તો એક પાઠ કરવો હોય ને તો 35-40 મિનિટ થાય. તમે વાંચો તો 35-40 મિનિટ થાય વાંચતા ફાવતું હોય ને ના વાંચે પછી થોડું વાંચીને દિવસમાં એક વાર પાઠ કરવો, 2 દિવસે પૂરો કરો, મહિનામાં 2-5 પાઠ કરો તો વર્ષ પૂરું થાય માસ સુધી 5માં આવે ત્યાં સુધી ઘણા પાઠ થઈ જાય. એટલે એની રીતે પણ શિક્ષાપત્રી વાંચવાનું શિક્ષાપત્રી વાંચવાનું આપણને શું કહેલું છે કે જે શિક્ષાપત્રી રોજ વાંચતા ના આવડતું હોય એને સાંભળવી અને સાંભળવાનો એ અવકાશ ના મળતો હોય તો શું કરવાનું એની પૂજા કરવાની. અને જો પૂજા આ 3માંથી જો ફેર પડે તો ઉપવાસ કરવાનો કહેલો છે. એકાય વતનામૃતમાં અને તેના પહેલા વતનામૃતમાં કહેલું છે. વાંચજો કદાચ હું ખોટું કહેતો હોઉં તેમાં લખેલું છે કે જે દિવસ આ 3માં ફેર પડે શિક્ષાપત્રી કોને આ બધી વાતો છે તો મારા શિક્ષાપત્રી તો અમારા આશ્રિત. અને આશ્રિત કોને કહેવાય? આશ્રિત આપણે સ્વામીના આશ્રિત કહેવાય. ચોલ્લો કિલો કરીને આશ્રિત કહેવીશું. અને આશ્રિત મહારાજે કહ્યું કે અમારા આશ્રિત હોય એને આચાર્ય મહારાજને આજે ગુરુ મંત્ર લેવો પડે. કાનમાં ગુરુ મંત્ર લે તો તેના આશ્રિત કહેવાય. તો ત્યાં અધૂરું આપણું કાચું કામ ભલે ગમે તે માળા કે ગમે તે કરીએ પણ આપણું અધૂરા છે. એટલે ત્યાં સુધી જેમ તમારે અમેરિકા જવું બીજા લેવા પડે ના લેવા પડે એમાં અક્ષરધામમાં લેવા પડે તો આ બીજા ઓફિસ છે એ આગળ તમારે વિઝા લેવા જ પડે. એટલે કે ગુરુ મંત્ર લેવો જ પડે તો તમે પ્રવેશ મળે નહીં તો ના મળે. અમેરિકામાં જો મળે કંઈક વિઝા વગર પ્રવેશ એમ આ એવું છે. એટલે તમારે એ ગુરુ મંત્ર લીધાવાના ત્યાંથી આશ્રિત ના કહેવાનું. ત્યાંથી આપણે ગમે એટલું ફળ કરીએ માળા કરીએ પણ એ સિદ્ધ ના થાય. એટલે પહેલાં ગુરુ મંત્ર લેવા પડે ને આપણે ગુરુ કોણ તો આચાર્ય મહારાજ ને આચાર્ય મહારાજ કોણ તો જે પરંપરાથી ભગવાને કહ્યું એ પ્રમાણે થયા હોય એ પ્રમાણે આચાર્ય નિમણૂક થયું હોય તો એ આચાર્ય કહેવાય બરાબર. એટલે આપણે અત્યારે તો વિવાદો કેટલા વર્ષથી ચાલે ને 20 વર્ષથી પણ એનો કોઈ નિર્ણય આવતો નથી. પણ જાણીએ છીએ કે જૂના નવા કરી નાખ્યા. જૂના નવા કોણ કયા? જૂના કોણ નવા કોણ બે છે કોઈ પણ જૂના નવા કરનાર કોણ? તો જૂના છે જૂના નથી તો અસલ છે. નવા કરનાર પહેલી કદી કર્યા હોય એ નવા કહેવાય કદાચ. એ નવા કહેવાય નવા કહેવાય બે હોય કદાચ. એટલે ઘણી વખત આપણને સમાજમાં મળે ને અસલી વસ્તુને કઈ મળે ડુપ્લિકેટ બે હોય એમ આવું છે. અસલી એટલે અસલી જ છે, ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ એના કંઈ મળે એક છેવટે પકડાય તો બધું થાય. એમ અસલ જે સંપ્રદાયને પકડી રાખે છે નિયમ ભગવાનના વચન પ્રમાણે. હું મારા વચન કે મહારાજજીના કે સાધુ સંતો નહીં કહેતો. તમે વાંચો છો શિક્ષાપત્રી ખાલી ધ્યાન દઈને વાંચો, વિચારો પોતાની જાતે. એટલું સાંભળીને નહીં કેટલું ખાલી આપણે વાંચીશું અથવા એને મોઢે વાપરીશું પણ જાતે થોડુંક વાંચો. જેમ કહે છે કે વચનામૃત વાંચો, શિક્ષાપત્રી વાંચો અને ધ્યાન દઈને વાંચીને વિચારો તો કંઈક સમજાય. બાકી ઉપર થોડું વાંચી કાઢીએ પાઠ કરીએ પણ શું આવ્યું તો વિચારીએ નહીં. એવું સાંભળીએ પણ સાંભળવા બેઠા પણ બરાબર ઘણી વખત આપણે શું વાંચી ગયા, શું કહી દીધું, શું બોલી ગયા એ ખબર ના હોય તો આપણે બહુ ખ્યાલ ના આવે. એટલે થોડું જાતે બધું વાંચતા દરેક સાથો ધીમે ધીમે થોડા વાંચો તો ખ્યાલ આવશે. કોઈ ખોટું કહેતું હોય, કોઈ સાચું કહેતું હોય, કોઈ સ્વાર્થમાં કહેતું હોય બરાબર. આપણે બધા મોટા સ્વાર્થીએ છીએ અને બધા એકબીજાના સ્વાર્થમાં જ આપણે એકબીજાને એ કરી નાખીએ છીએ. એટલે મોક્ષ પણ બગડી જાય એમાં સ્વાર્થને કારણે સમજતા નથી. એટલે આપણે એવું કહેવા માટે કંઈ કહેતા નથી પણ અસલ સંપ્રદાય શું છે, શું આજ્ઞાઓ છે, શું વિધાન છે બધું વાંચો અને સાંભળો. અને અસલ જ્યાં કંઈક આપણને કંઈ મળે તો એમના મળે બીજાને મળે પણ સાંભળો. ખાલી કોઈના કહેવાથી આપણે કાચા કાન ના કહેવાય માની લઈએ પછી મગજમાં જાય નહીં. એટલે આપણે કહેવાય કે કાચા કાનના પછી કોઈ મગજમાં નાખી દીધું જાય નહીં. એટલે વાંચીને વિચારો તો ખ્યાલ આવે. એટલે શિક્ષાપત્રીમાં આવું કહે મહારાજે આપણને આપીને ગયા શિક્ષાપત્રી વાંચો ને તેમાં ઘણું બધું કહી દીધેલું છે. ઘણું બધું શાંતિથી વિચારો. શિક્ષાપત્રી સિવાય બીજું વાંચો ના ને જેમ ના આવડતું હોય તેમાં ઘણું બધું બગાડ કહ્યું 350 છે. શિક્ષાપત્રીમાં આપણને કહ્યું મંદિરે જવું ક્યારે જવું સાંજે કહ્યું, સવારમાં કહ્યું કે સાંજે સંધ્યાકાળે મંદિરમાં છે. સવારમાં નહીં કહ્યું હોય કારણ કે હવે તમે પૂજા પાઠ બધું કરો ઉતાવળા હોય નોકરીઓ વાળા ભાગવાના હોય એટલે તમારે ના જવાનું નહીં કહ્યું. એનો કે તે વખતે એવું નહીં આવતું પણ તમારે બધું આ તે પૂજા પાઠ છે મંત્ર જાપ ને બધું કરીને પછી પોતાનું વ્યવહારિક કામ કરવું એવો આજ્ઞા છે ને 162 શ્લોકમાં એવું છે. અને ત્યાર પછી સાંજનું પાછું એટલે બીજા શ્લોકમાં આવ્યું કે સંધ્યાકાળે બધા દરેક હરિભક્તોએ મંદિરમાં જવું સંધ્યાકાળે અને ઉચ્ચાર સ્વરે ભગવાનનું કીર્તન ધૂન કીર્તન કરવા. અને પછી પાછું કહ્યું કથા વાર્તા કરવી. કથાનું અંગ તો પહેલાં અમે સ્વામીએ કહ્યું કથા વાર્તા વિના ભગવાને જો આ ચતુર્માસના નિયમો આપ્યા એમાં કેટલા નિયમો આપ્યા 8 મુખ્ય નિયમો ગણાય. એમાં પહેલો નિયમ કયો છે? ભગવાનની કથા સાંભળવી.
બે ત્રણ જગ્યાએ કથા સોંપી ભગવાન વતનામૃતમાં એમ કહ્યું પાછું કથા સાંભળવાથી રૂડા ગુણ આવે જે કથા વાર્તાનું અંગ નથી એનામાં કદી રૂડા ગુણ આવે નહીં. રૂડા ગુણ એટલા કેવા એ આપણે વિચારવાનું રૂડા ગુણ કેવા સમજવા. તો આસ્તિકતા સાત્વિકતા વધે એવા બધા આપણને ભગવાનમાં પ્રેમ થાય બધાની સાથે એવા આપણને એ કથા વાર્તામાં પડે તો આપણું અંગ એવું બને એટલે રૂડા ગુણ આવે. તો કથા વાર્તાનું અંગ બધાને હોવું જોઈએ અને એટલા માટે આપણે સભાજાત શરૂ કરી. સભાનું કારણ શું હતું કે મંદિરમાં 2-4 જણામાં કથા કરતા હતા વધે એ બને એટલે કથા સભા શરૂ કરી ત્યાર સુધીમાં કથાની સમયે સભામાં લગભગ 180 થી 200 માણસ આવતા હતા. નામ 120 નામ હતો ખાલી રજિસ્ટરમાં અને 70 ઉપર ભાઈઓના હતા. બીજા છોકરા બીજા 2 જુદા. હવે ત્યાં થોડાક ઓછા થઈ ગયા ધામમાં ગયા કોઈ બીજે ગયા બધા ગયા અથવા તો પછી થોડા બધા અપવાદરૂપ બધા હોય ને થોડા ભાગી જાય કોઈને શરીર એવું થઈ ગયું હોય એટલે ઓછા થઈ ગયા. ત્યારે લગભગ 100ની આસપાસ સામાન્ય રીતે થાય છે. કોઈક માને કરીને થોડાક પડ્યા હોય કે બીજી રીતે પડ્યા હોય. હું અમેરિકા હતો એટલે ત્યાર પછી ત્યારમાં આવ્યો ત્યારે અત્યારે 100ની આસપાસ સંખ્યા છે. તો જેને જેવું અંગ બંધાયું ને ભગવાને કોઈ એવું અંગ એને સત્સંગ સાથે બંધાય પછી બીજું એક માનનું અંગ હોય એને માનને લીધે પડી જાય. માન હોય ને એને થોડુંક લાગણી દુભાય એટલે પછી સત્સંગમાંથી પડી જાય. એટલે કથા વાર્તાનું અંગ કરો એટલે બધાએ આ બધા ઘણા બધા વડીલો બેઠા છે યુવાનો પણ થોડાક બેઠા. યુવાનોમાં બહુ ઓછા થઈ ગયા છે બહાર જતા રહ્યા ને એટલે અમને પાછું કામ કરવાનું બહુ મજા નહીં આવતી કારણ કે યુવાનો વગર થોડુંક પડી ભાગે તો થોડાક છે એ બધા નોકરી ધંધા રહે એટલે બહુ ટાઈમે કામ લાગે નહીં. એટલે બધાએ એ સત્સંગ કરો એટલે ગયડા ઉંમરવાળા જ કરે એવું નહીં બાળપણથી હોવો જોઈએ કારણ કે ક્યારે આપણે કોનું ક્યારે શું થાય નક્કી નહીં. મોટા થયા પછી અમારે જેવા પગ બે હાથું ના ખુરશીઓ હોદ્યા હતા લાંબા પગ કહીને બેહવું પડે અથવા બિલકુલ ના બે હોય તે દાડે સત્સંગ ના થાય. ઘણા કે તમારે જેવા થઈશું તાર અમે જઈશું પણ અમારે જેવા અમારી દશા જુઓ બધા એ બધાની થવાની ગડબડ થાય એટલે તો એ દાડ બે હશે નહીં કરવું હશે તોય નહીં બે હોય. એટલે ટાઈમ મળે તો લઈને કરો ના ટાઈમ હોય તો ના કોઈ જરૂર નથી. તમે નોકરી ધંધો આ કરતા હોય ઘણી વખત ભાગવરમાં આપણે 12 વાગ્યા સુધી રાતે સભા કરતા હોય તો મતીમાં ઊંઘ આવે અને ભાગવરમાં આપણે 12 વાગ્યા સુધી બેઠા બેઠા ગપ્પા મારતા હોય તો એ ટાઈમ કેમ જાય અને એમાંથી શું મળશે એ વિચારજો ખાલી. હું નથી કહેતો પણ શાસ્ત્રમાં કહે છે કે એ અનંત પાપ થાય છે જમના માર ખાવા પડશે ખોટી વાતો કરી બેન ભેગા થઈ શું કરવું પડશે અને ભગવાનના મંદિરમાં ભલે બેઠા બેઠા કદાચ કથામાં બધા ઊંઘ આવી જશે પણ પવિત્ર જગ્યામાં બેસો તો તમારા વાઇબ્રેશનને લીધે તમારું મન શાંતિ પામશે અને એમાં થોડુંક જાગશો ઊંઘશો કામ કરતા પડશો ને તો એ 2 શબ્દો કાન પર પડશે અને નહીં પડશો તો છોટા શબ્દો પડશે અને મગજ આપણું ખરાબ કરશે અને પછી લગ દરાજીમાં થોડી જગ્યા જવું પડશે. મહારાજ કે તમારી વાતના મેળા ભક્ત છો ને તો બહુ એનું કદાચ થતી છે તો ડેવલપ મળશે પણ આવું લગ દરાજી કે નરપુરીમાં જવું પડશે નહીં. આ જેને સાચી વાત લાગે એને સમજાય બીજાને તો બધું કાલ્પનિક લાગે. એટલે થોડુંક કથામાં આવતા હોય આ વડીલો બેઠા એમ દેખાય તો સભામાં આવો અથવા રોજની કથામાં 10-12 જણા હોય છે એ રોજની કથામાં લગભગ અડધો-પોણો કલાક કરતા હોય અને સભાને દાડે કલાક કથા કરતા હોય તો આવો તો એમાં આપણું અંગ બંધાય અને એમાં માનપાન વગર તો બેસે ને તો જ આપણને મજા આવે. જો માનથી બેસે ને તો માની તો ભગવાન તમને દીઠોય ગમતો નથી કારણ કે કલ્યાણ એનું બગડી જાય પડી જ જાય. જેને માન આવ્યું એને માન સમય માનને લીધે ક્રોધ થાય બીજા બધા ગુણ આપણને નડે. એટલે બધા ભક્તો આવી રીતે જે ગામમાં આ બધા બેઠા છો એમાંથી જે ના આવતા હોય તો રોજ આવતા શીખજો અથવા તો સભાને દિવસે આવજો સત્સંગ કરજો અને શું વસ્તુ સાચી છે પકડજો. આપણે કોઈને બેવડાવતા નથી કોઈ કહેતા નથી પણ વાંચીને સમજીને કઈ વસ્તુ સાચું છે કારણ કે ઘણું બધું આપણા સંપ્રદાયમાં કેટલા પાઠા પડ્યા ખબર છે ને એ ક્યાં નહીં પડ્યા અત્યારે લગભગ 28 જેવા ઉપર કંઈક હશે બધાએ થઈ અને કે સોને કોણે પાડ્યા મેં પાડ્યા તમે પાડ્યા આચાર્ય મહારાજે પાડ્યા કોણે પાડ્યા તો પોટા કોણે પાડ્યા છે સાધુઓ ચૂદાની કઈ પાડ્યા પોટા પાડ્યા કોણે પાડ્યા જે સાધુ ચૂતું ને એને જોડ્યા બીજાના. એટલે એવા જોઈને વિચારીને ભગવાન એના ગુણ ધર્મ એના લક્ષણો આપ્યા છે બધા વિચારવું જ્યાંથી હારા લાગ્યા ત્યાંથી પકડે પછી લાગે કે ગયા એવા આપણે જોઈએ છે ને આપણે બહુ અનુભવ્યા આપણે બહુ કરતા બહુ કરાતા હતા અને બહુ કહેતા હૃદયમાં હતા મારામાં અને છતાંય ભાગ્યા છેલ્લે વાત તો એવાય છે. એટલે એવા હજુ પછી એને જોઈ થવાના બધા એટલે પકડતો પણ બહુ સંતો આપણે ભગવાન કોઈ સંતો થકી જ કલ્યાણ છે પણ એવાય સંત હોવા જોઈએ એટલે સંત જોઈને પકડજો અને એવી રીતે સત્સંગ કરજો. બધું મારી કોઈ કથા ચાલુ થઈ જાય લોબી એટલે શું વસ્તુ આ થોડું ધ્યાન રાખી
અને આ કર્યો હતો બધા મને લાભ થવાનો ને મને શું લાભ થવાનો તમે બધો ને એનો લાભ ભગવાન કહું ને તો વ્યાજ મળે કે આપણે કોઈને સત્સંગી કરીએ ને તો બ્રહ્માંડ બચાવીએ ને એટલું પાપ આપણને પુણ્ય મળે અને જો બંધ કરી દઈએ અથવા તો એને ભાગી નાખીએ તો બ્રહ્માંડ ભાગીએ એટલું પાપ થાય. એટલે મને એવો લાગે કે જેમ સત્સંગ કરે ને એમ બધા મને પણ પુણ્ય મળવાનું છે એવો ભાવ રાખી ને એકબીજાને કહેવું અને સત્સંગ કરવો. શ્રી સહજાન સ્વામી મહારાજ. હરે કૃષ્ણ મહારાજની જય. જોકે ટાઈમ હવે થઈ ગયો છે અને વિશેષમાં તો દર આપણે બુધવારે આપણે હરિભક્તો કથા વાર્તા સત્સંગ કરતા હોય કીર્તન ભક્તિ, એમાં સરસ મજાનું આપણું મંદિર છે પ્રસાદીનું, એમાં લાભ લેતા હોય. વડતાલ પણ જોકે નજીક છે એટલે તમામ ભક્તો અઠવાડિયામાં લગભગ દર્શન કરવા વડતાલે આવતા હોય. એકાદશી હોય, નોમ હોય અને પૂનમ તો બધાય છે. ભગવાને પણ આજ્ઞા કરી પૂનમે આવવાનું, તો દૂર દૂરથી શેખ ભક્તો આવતા હોય. પૂનમે આવે ને બધા, કેટલા બધા ભક્તો નોમ ભરવા દૂરથી આવતા હોય. તો ભગવાનના દર્શન થાય, આચાર્ય મહારાજના દર્શન થાય અને બધે વિશેષ આપણને લાભ મળતો હોય. પણ આજે આપણને વિશેષ, જોકે હવે ટૂંક સમયમાં દિવાળી નજીક આવી ગઈ, નવા વર્ષ ચાલુ થશે, પછી કન્ટિન્યુઅસ શાકોત્સવ ચાલુ થશે. તો એનો પણ પૂજ્ય લાલજી મહારાજ શ્રી ગામડે ગામડે ગઢડા, જુનાગઢ દેશ હોય કે આપણા વિસ્તારની અંદર દૂર દૂર બધી જગ્યાએ શાકોત્સવ અને વિદેશ તો હોય પાછું હારો બધા. ત્યાં આપણા મેઘવાના પણ ઘણા બધા ભક્તો લંડનમાં છે, અમેરિકામાં છે, ઘણા બધા દેશની અંદર એ પણ ત્યાં પૂજ્ય લાલજી મહારાજનો લાભ લેતા હોય. તો વિશેષ સમય નથી લેવો, પણ આપણે આજે પ્રત્યક્ષ પૂજ્ય લાલજી મહારાજશ્રીનો આશીર્વાદનો લાભ લેવાનો. તો આપણે કિરણભાઈ પણ થોડાક આપણે સાંભળવા હતા, પણ હવે પૂજ્ય લાલજી મહારાજશ્રી આપણને આશીર્વાદ આપશે. તો પૂજ્ય લાલજી મહારાજશ્રી. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ મૃતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. વર્ણવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહં વિચિંતય. ત્વં સુકાંતભૃતં કાંતં ત્વં કાંતં સર્વદોગતં ત્વં ગતે દ્વેગદેવ ત્વં ત્વં વંદે ભક્તિદાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં આપણા મેઘવા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજના આપણી આમ તો જે બુધવારી સભા અને એનો વાર્ષિક ઉત્સવ, એની શુભ સભાનું આજે આયોજન થયું છે. આજના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હમણાં જેમ પૂર્વ વક્તાઓએ આપણને મેઘવા ગામનો મહિમા અને સાથે સાથે સમજણ અને સત્સંગનો જે મહિમા એના ઉપર ખૂબ સુંદર વાત આપણને કરી છે. આપણા શાસ્ત્રોની અંદર બે પ્રકારના ભૂમિનું વર્ણન છે. આપણા ઘરને માટે પણ બે ઉપમા આપવામાં આવી છે. શાસ્ત્રોએ કીધું કે જે ઘરમાં ભગવાનનું ભજન થતું હોય, ભગવાનના ઉત્સવો થતા હોય, કીર્તન ભક્તિ ઇત્યાદિ થતું હોય, સાત્વિક વિચારવાળા ભક્તો રહેતા હોય, એના ઘરે સત્પુરુષોનું આગમન થતું હોય, મહાપુરુષોના ચરણારવિંદ પડતા હોય, આ ભૂમિ એને પુણ્યભૂમિ, તીર્થભૂમિ, દેવભૂમિ તરીકે ઓળખાવી છે. અને જે આ માયલું ન હોય કંઈ,
એટલે કે કોઈ સત્પુરુષોનો અવરોજ ન હોય, ઘરની અંદર ભગવાનનું પૂજન ન હોય, યજન ન હોય, ભક્તિ ન હોય, તો શાસ્ત્રોએ કીધું એ સ્મશાનવત ભૂમિ છે. આપણા જીવનની અંદર પણ બે પ્રકારની અવસ્થા આપણે અનુભવ કરી શકાય છે. મહારાજે દૈવી અને આસુરી વૃત્તિઓનું વર્ણન કરેલું છે. જ્યારે જીવાત્માનો મોક્ષનો સંકલ્પ પરિપૂર્ણ થવાનો હોય, જ્યારે જીવાત્માને ભાગ્યનો ઉદય થવાનો હોય, ત્યારે જ જીવાત્માને ભગવાનની અંદર અનુરાગ થાય છે, ભગવાનનો મહિમા સમજાય છે. નહીતર ઘણી વખત આપણે જોઈએ છીએ, આમ તો આપણા શાસ્ત્રોની અંદર લખ્યું, જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનજીને કીધું, સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે આ ધરા ઉપર ધર્મની ગ્લાનિ થઈ, અધર્મ વધ્યો, ત્યારે ધર્મના સંરક્ષણને માટે, ધર્મના ઉત્થાનને માટે, ભક્તોના રક્ષણને માટે ભગવાને કે અમે મચ્છ કચ્છ વરા નરસિંહ રામકૃષ્ણાદી અનેક અવતાર ધારણ કરીને આ ધરા ઉપર આવ્યા. પણ જરા ઇતિહાસની અંદર દ્રષ્ટિ જોઈએ, આપણા ગ્રંથોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર, પછી ભાગવતજી હોય તોય ભલે, ઉપનિષદ હોય, પુરાણ હોય, સત્સંગી જીવન આદિ ગ્રંથ હોય, રામાયણ આદિ ગ્રંથ હોય, શિવપુરાણ આદિ હોય, એનો જ્યારે આપણે શ્રવણ કરીએ કથાનો, ત્યારે આપણને એક વાત એમાંથી જોવા ચોક્કસ મળે કે એમાંથી લાભ કોને થયો. તમે જુઓ, સંસાર તો એ વખતે પણ જગતની અંદર અનેક જીવાત્માઓ હતા, પણ જેના ભાગ્યની અંદર ભગવાનની પ્રાપ્તિ લખી હતી, જેના ભાગ્યની અંદર મોક્ષ લખ્યો હતો, જેના ભાગ્યની અંદર ભગવાનનો રાજીપો લખ્યો હતો, એવો જે બળ્યો જીવ હતો એ જ ભગવાનના શરણે થઈ શક્યો. બાકી ભગવાનના યોગમાં આવ્યા પછી પણ, ભગવાનની પાસે આવ્યા પછી પણ, ભગવાનના શિશુપાળ જેવા હતા, દુર્યોધન જેવા હતા, હતા ને બધા, ભગવાનને જાણતા હતા, ઓળખતા હતા, મળતા હતા, અને આમ તો હગાઈ થતા હતા, હા, કુટુંબિક પારિવારિક સંબંધ હતા, પણ શરણે ન થઈ શક્યા. કેમ? તો કે એના ભાગ્યની અંદર એ મોટો ખાડો હતો કે જેને ભગવાન સુધી જીવાત્માને પહોંચવા નથી દીધા. માયાનું બહુ મોટું આવરણ. આપણા જીવનની અંદર સત્સંગ શા માટે જરૂરી છે? આપણી સનાતન વૈદિક પરંપરા, પછી કોઈ પણ આપણે સંપ્રદાયના અનુયાયી હોઈએ, કોઈ પણ ભગવાનના સિદ્ધાંતોને, સ્વરૂપોને આપણે અનુસરતા હોઈએ, કોઈ રામને ભજતું હોય, કોઈ કૃષ્ણને ભજતું હોય, કોઈ મહાદેવજીને ભજતા હોય, કોઈ માતાજીના ભક્ત હોય, જેની જેની અંદર આસ્થા રહેલી છે, જેની અંદર શ્રદ્ધા રહેલી છે, એ શ્રદ્ધાને, એ આસ્થાને વાચા આપવાનું કામ એ સત્સંગ છે. ઘણી વખત ઘણા ભક્તો એવો તર્ક કરે કે ભગવાન તો આપણા હૃદયમાં છે, મનની અંદર છે, એટલે અમે મંદિરે ન જતા હોઈએ, પૂજા ન કરતા હોઈએ, વ્રત ન કરતા હોઈએ, સેવા ન કરતા હોઈએ, દાન ન કરતા હોઈએ, તપ, વ્રત, તીર્થ આદિ આપણે ન કરતા હોઈએ, અને છતાંય જ્યારે આપણે એને વાત કહીએ ને ત્યારે એમ કે ભગવાન તો આપણા હૃદયમાં છે. પણ એક વાત વાલા ભક્તો નિર્વિવાદ સમજવા જેવી છે કે જો ભગવાન આપણા હૃદયમાં હોય ને, તો આપોઆપ આપણી રુચિ એવી થઈ જાય, આપણો સ્વભાવ એવો થઈ જાય, આપણો પ્રકૃતિ એવી થઈ જાય કે આપણને મંદિર ગયા વગર આપણને ચેન ન પડે, આપણને પૂજા કર્યા વગર ચેન ન પડે, આપણને ભગવાનના ચરિત્ર સાંભળ્યા વગર ચેન ન પડે. અને જો આપણને એમ થતું હોય કે મન મૂંઝાવા માંડે, મન વ્યાકુળ થવા માટે, તમે જુઓ ભાગવતની અંદર પ્રસંગ આવે છે ગોપિકાઓનું, જે પ્રેમ લક્ષણા ભક્તિનું શાસ્ત્રોની અંદર વર્ણન કર્યું છે. તો ગોપિકાઓ જે દિવસે ભગવાન બાલકૃષ્ણલાલના જ્યારે સુધી દર્શન ન કરે, એક ઝાંખી ન લે, ત્યારે મનની અંદર વ્યાકુળતા, ભાગવતજીની અંદર બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે, ભગવાનના બાલ ચરિત્રોનું વર્ણન કર્યું ને. ભગવાન કોઈ વખત, કારણ કે કાયમ ભગવાન બાલ ચરિત્ર કરતા હોય તો કોઈની માટલી ફોડ નાખી હોય, તો કંઈક વસ્ત્રહરણ કર્યા હોય, ક્યાંક કોકની છેડતી, કોઈના માખણ તોડ્યા હોય, આ બધું કરતા ને ભગવાન ચરિત્રમાં. અને બધી ગોપિકાઓ જઈને માં યશોદાને જઈને ફરિયાદ કરે, નંદ બાબાને ઘરે જઈને ફરિયાદ કરે કે તમારા કાને આમ કર્યું, તમારા કાને આમ કર્યું. એટલે કોઈક દિવસ માતા કઠણ થઈને બાળકને, ભગવાન બાલપ્રભુ કૃષ્ણચંદ્રને પોતાના ઘરની અંદર, એક રૂમની અંદર બાંધી દે, ખાંડણી બાંધ્યા તેનો પ્રસંગ આવે છે. જ્યારે બહુ અતિરેક એમ લાગે કે હવે તોફાન થયું છે, અને તે વખતે જ્યારે ભગવાનના દર્શન એ ગોપિકાઓને ન થાય ને, એટલે શાસ્ત્રમાં એમ લખ્યું, ગોપિકાઓ વ્યાકુળ થઈ જતી. વ્યાકુળ થઈ જાય એટલે કેવું થાય, પછી પોતાના છોકરા હાથમાં આવ્યા હોય એની જોડે વડકા ભરે, પોતાના ધણી જોડે, સાસુ જોડે, સસરા જોડે. મૂળ ઉદ્વેગ કેનો હતો? ભગવાનના દર્શન નથી. આ વાત એટલા માટે કહું છું કે જેના હૃદયમાં ભગવાન છે, એની વૃત્તિ, એની પ્રવૃત્તિ કેવી હોય, એનો વિચાર કેવો હોય, તો એને કુદરતી રીતે આપોઆપ એનો સ્વભાવ એવો થઈ ગયો હોય
કે ભગવાનના દિવસમાં દર્શન ન કરીએ, ભગવાનના બે ચરિત્ર ન સાંભળીએ ત્યાં સુધી એને ચેન ના આવે. મહારાજ જ્યારે સત્સંગની અંદર વિચરણ કરવા જતા, ઘણી વખત મહારાજ સંતો, પાર્ષદો, કાઠી દરબારો વગેરે ભગવાનના ભક્તો હતા, એમને સાથે લઈને જતા. ઘણી વખત સંતોને મહારાજ કોઈ કામ માટે મોકલ્યા હોય અને જ્યારે ભગવાનના સ્વરૂપની ઝાંખી ન થાય ને, ત્યારે આપણા શાસ્ત્રોની અંદર એમ લખ્યું, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી આદિ ગ્રંથોની અંદર એમ તો ભગવાનના વિયોગના સમાચાર માત્ર મળે ને તો સંતોને એ મોટીબા, જીવુબા, લાડુબાને મૂર્છા આવી જતી, બેભાન થઈ જતી. આ ભગવાન સાથેના હેતનો પ્રમાણ છે કે ભગવાનની અંદર આપણને હેત થયું હોય, સત્સંગની અંદર આપણને એના કેમ આવે. તો મહારાજને કીધું મહિમા, વચનામૃતની અંદર મહારાજ એક વખત સભા કરીને બેઠા હતા. હમણાં સુરેશભાઈએ પણ વાત કરી, એની અંદર એ પ્રશ્ન આવ્યો. મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ જગતની અંદર જગતના જીવનો વ્યવહાર કેવો છે, સમજણ કેવી છે. તો કે એક બાજુ એ જાણે છે કે આ શરીર છે જડ છે, પંચભૂતથી બનેલું એક માયાનું પિંડ છે, અને એ પિંડથી જે આપણું આત્મ તત્વ છે એ નોખું છે. ચૈતન્ય તત્વ એ આપણું આત્મ તત્વ જુદું છે. છતાંય પણ દેહ અને દેહના સંબંધી જે વિષયો છે એની અંદર આસક્તિ તૂટતી નથી. બીજી બાજુ એવું કથાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી એવું પણ સાંભળ્યું છે અને સમજે છે કે જો કોઈ સુખનો સાગર હોય, સુખના સિંધુ હોય, તો એ ભગવાન એકમાત્ર એવું તત્વ છે કે જેની અંદર સુખના અપરંપાર સિંધુ ઠલવાયા હોય. ભગવાનની પ્રાપ્તિથી, અક્ષરધામની પ્રાપ્તિથી એના પોલે બીજું કોઈ સુખ નથી. આવું પણ સમજે છે, આવું પણ જાણ્યું છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ અથવા સ્વભાવ અથવા સમજણ એવી રીતે બાધારૂપ બને છે કે જીવાત્માને પોતાના દેહ અને દેહના સંબંધી પંચ વિષયો એમાંથી નિવૃત્તિ થતી નથી, અને ભગવાન અને ભગવાન સંબંધી જે વિષયો છે એની અંદર પ્રાપ્તિ અથવા તો આત્મીયતા થતી નથી, એની અંદર મનવૃત્તિ સ્થિર થતી નથી. એની પાછળનું શું કારણ હશે? સત્સંગની માં મુક્તાનંદ સ્વામીએ મહારાજને જવાબ આપ્યો. મહારાજ, એનું પાછળનું કારણ હોય ને તો વૈરાગ્ય છે. જો જ્ઞાન દ્રષ્ટિએ ઉત્તર બરાબર છે. જગતની અંદર જીવાત્માને વિષયની વાસના ક્યારે બંધાય છે? કોઈ પણ વિષયની અંદર વાસના, મમત્વ જ્યારે બંધાતું હોય ત્યારે એની પાછળ શાસ્ત્રોએ એનું કારણ બતાવ્યું છે કે એની પાછળ ક્યાંક અનુરાગ થયો છે, એની પાછળ રાગ છે, એની પાછળ કંઈક આપણે મહત્વ સમજ્યા છે, અને એ મહત્વ હેતનું કારણ બને છે. હેત થયું એ બંધનનું કારણ બને છે. એટલે જગતના વિષયોની અંદર જ્યાં સુધી વૈરાગ્ય નથી, આ પંચ વિષયની અંદર, જો હું તમને એક નાનું એવું દ્રષ્ટાંત આપું, સમય વધારે નથી લેવો, પણ આ સત્સંગ શા માટે જરૂરી છે, કેમ બુધવારની આપણે સભા કરીએ છીએ, કેમ બાળકો, યુવાનો, વડીલોને આની અંદર જીવનની અંદર ઉત્થાન. તમને એક વાત કહું કે આપણે શરીર છે ને, આ શરીરના માધ્યમથી આપણે સંસાર સંબંધી પંચ વિષયને ભોગવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તમે જો આંખે જુઓ છો, કાને સાંભળો છો, સ્વાદ લો છો, કંઈ બોલો છો, અથવા હાથે પગે કામ કરો છો, આ જગતની અંદર સ્પર્શાદીનો અનુભવ કરો છો. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ આદિ જે વિષયો છે એને જીવાત્મા ભોગવે છે. જ્યારે જીવાત્મા ભોગવતો હોય ને ત્યારે એનો દુર્ભાવ નથી હોતો, ખોટું ભોગવવાનો કલ્પના નથી હોતી, પણ તમને એ પણ ખબર નથી. પણ છતાંય જ્યારે હું તમને એક નાનું દ્રષ્ટાંત આપું, કોઈ માણસ બીમાર પડ્યો અથવા તો રોગચાળો જ્યારે પ્રવૃત્તિઓ હોય ને, જ્યારે રોગચાળો કોઈ વાયરલ ઇન્ફેક્શન પ્રવૃત્તિ હોય, કોલેરા, જોન્ડિસ, મેલેરિયા જેવા જ્યારે થયા હોય ને, ત્યારે ડોક્ટર પાસે જાઓ. ડોક્ટર આપણને પહેલી શું સલાહ આપે? પહેલી સલાહ શું આપે? પાણી ઉકાળીને પીજો. કે ન કે? પાણી ઉકાળીને પીજો. બહુ સમજવા જેવી વાત છે. એનું કારણ છે પાણી ઉકાળી, અથવા તો કોઈ પણ વસ્તુ આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, અને કેમ આપણા શાસ્ત્રોની અંદર લખ્યું ગાળી ચાળી શુદ્ધ કરીને એનું કરવું. એની પાછળનું બહુ સુંદર હેતુ છે કે તમારો હેતુ દૂષણને ગ્રહણ કરવાનો નથી. તમે તો તમારી તરસને છુપાવવા માટે, તમારી ક્ષુધાને છુપાવવા માટે તમે પાણી પીવો છો. તમારો ઈરાદો શું છે? કે તરસ છુપે, એટલા માટે તમે પાણી પીવો છો. પણ તમને ખ્યાલ નથી કે પાણીની અંદર અનેક પ્રકારના જીવજંતુ, બેક્ટેરિયા, વાયરસ એની અંદર પનપે છે, અને એ પાણીના માધ્યમે કરીને તમારા શરીરમાં પ્રવેશ અને તમારા શરીરને રોગી કરે છે. એટલા માટે એના માટે એને ઉકાળવાનું કે ગાળવાનું પ્રાવધાન આપણા વૈજ્ઞાનિકોએ અને શાસ્ત્રોએ આપણને આપ્યું. આ એવું નથી કે માત્ર શાસ્ત્ર જ કહેતું હોય, ધર્મ જ કહેતો એવું નથી, વિજ્ઞાન પણ એ વસ્તુને સમર્થન આપે છે. શા માટે? કારણ કે તમારો ઈરાદો એવો છે કે હું તો મારી તરસ छिपाવું છું, હું તો મારી ભૂખને સંતોષું છું. પણ એ જ્યારે ભૂખને સંતોષવા અથવા તો એમ કોઈ પણ જગતના વિષય હોય,
આ શબ્દ સ્પર્શ રૂપ તમે કોઈ વસ્તુ જોતા હો, કોઈ વસ્તુ સાંભળતા હો, કોઈ વસ્તુ સ્પર્શ કરીને અનુભવ કરતા હો, તમે તો સારું સમજીને જ એને અનુભવ કરવા અથવા તો એને ભોગવવા પ્રયત્ન કરો છો, પણ તમને એ ખ્યાલ નથી રહેતો કે એની અંદર અનેક પ્રકારના વિષય કીટાણુ એની અંદર રહેલા છે કે જે એના માધ્યમે કરીને આપણી અંદર ઉતરે છે અને આપણને રોગી કરે છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર અને પછી અંદરથી શરીરને ખોખલું કરે. રોગ અંદરથી પેસે ને, બહાર જ્યારે કોઈ ઘા લાગ્યો હોય ને તો એને ઉપરથી પાટાપિંડી થાય ને, એને ઉપરથી પાટાપિંડી કરો એટલે એને રૂજ આવે ધીમે ધીમે, પણ અંદરથી જ એને રોગ અંદર થયો હોય એને તો પછી હવે તો નવા ટ્રીટમેન્ટના આવ્યા છે, લેઝર ટ્રીટમેન્ટ આપવી પડે. કોઈને કર્કરોગ, કેન્સર આદિનો થયો હોય તો એને કીમોથેરાપી વગેરે અનેક પ્રકારના એના વિધાન કરવા પડે, અંદરથી સુધારો કરવો પડે. ત્યાં સુધી અંદરથી શું, ઉપર ગમે તેટલું તમે પાટાપિંડી કરો કે તમે સોલ્યુશન કે તમે ક્રીમ ચોપડો તો અંદરના રોગ ટળતા, હું કહું છું, સમજાય છે? આ સત્સંગનો મહિમા એટલા માટે છે કે આપણે અંદરના રોગને પણ જો ટાળવો હોય તો અંદરથી શુદ્ધિ, એ રોગ થયા પછી ઈલાજ કરવો એના કરતા પહેલું, આપણે ત્યાં અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર. આપણે માંદા પડ્યા પછી દવા કરવી એના કરતા પહેલું સલાહ કરે માંદા જ ન પડાય. પહેલું આપણે સાધન એ કરીએ કે જીવનમાં માંદું ન પડાય. આ વિવેકી સમજુ વ્યક્તિની નિશાની છે. અને એટલા માટે શાસ્ત્રોએ કીધું કે જેમ આ રોગચાળો થયો હોય અથવા તો આપણને એવી ભીતિ હોય તો એની અંદરથી આપણને રોગ આપણા શરીરની અંદર પ્રવેશે, એમ સંસારની અંદર આ જગતની અંદર ત્રિવિધ તાપ અને 3 પ્રકારના ગુણનો પ્રભાવ છે. રદ સદ તમ, માયા જે સૃષ્ટિ દર્શી છે ને એની અંદર 3 પ્રકારના ગુણો છે. એમાં તમો ગુણ પણ આવે, રજો ગુણ પણ આવે, સત્વ ગુણ પણ આદિ આવે છે. પણ યુગ પ્રમાણે ગુણના પ્રમાણ ઓછા વધતી થયા. જ્યારે સતયુગ હતો ને ત્યારે સત્વગુણ પ્રધાન પણ હતું. જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે સત્વગુણ અને રજોગુણનું પ્રધાન પણ રહ્યું. પછી જ્યારે ત્રેતા આવ્યો ત્યારે રજોગુણ અને તમોગુણનું પ્રધાન પણ થયું. અને અત્યારે કળિયુગની અંદર તમોગુણ પ્રધાનપણે વર્તે છે, સત્વગુણ હાવ ગુણ થઈ ગયો. એટલે થાય કેવું કે તમે તો સારું સમજીને ભોગ કરવા જતા હો, પણ પ્રશ્ન એ થાય કે એની સાથે તમો આદિ જે ગુણ રહેલા છે, સંસારના જે દોષ રહ્યા છે, કળિયુગના જે ધર્મ રહ્યા છે, ગુણધર્મ રહ્યા છે, અધર્મ જે રહ્યો છે, એ અધર્મ એ વિષયના માધ્યમથી તમારા જીવનની અંદર પ્રેરાય અને તમારા જીવનની અંદર પ્રેરાય એટલે અંદરથી જીવનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને, મનને ખોખલું કરી નાખે. આપણે રાત દિવસ કદાચ દાખલો કરીએ અમારે સ્વસ્થ રહેવું છે, પણ અંદરનો રોગ જ્યાં સુધી ટળે નહીં ને ત્યાં સુધી તમે ગમે તેટલું સારું ભોજન કરો કે તમે સારા તમે પીણા પીઓ અથવા તો એના ઔષધિ તમે જ્યાં સુધી ન લો ત્યાં સુધી તમને એ ભોજન પણ અસર કરતી નથી. તમે કદાચ એમ કહો કે દૂધપાક ખાઈ તાજા મજા રહેવાય, પણ એ શરીર સારું હોય તો દૂધપાક ગુણ કરે, નહીતર તો દૂધપાક પણ ગુણ કરતો નથી. ખરું સમજાય છે ને કે શેર ઘી પી લો એટલે તાકાત આવે, પણ જ્યારે માંદા પડ્યા હોય ને, હોજરી બગડી હોય ને તો એક પછી શેરનું કરી નાખે. એટલે દરેક વસ્તુની જ્યાં સુધી રોગ નથી મટ્યો ત્યાં સુધી એ વિષય પણ આપણને ગુણ કરતો. તો નિરોગી કરવાનું સાધન શું? તો ડોક્ટરે જેમ આપણને સલાહ આપી કે પાણી ઉકાળીને પીવું અથવા ગાળી ચાળી શુદ્ધ કરીને તમારે આહારને લેવો, એમ શાસ્ત્રકારોએ કીધું કે આ પંચભૂતના જે વિષયો છે, આ પંચભૂતના વિષયોને જ્યારે જીવાત્મા આરોગે ને ત્યારે શિક્ષાપત્રીની મર્યાદાઓ, શાસ્ત્રની મર્યાદાઓને ગરણી રાખીને એને સ્વીકારે અને એની અંદર જે મર્યાદાઓ બતાવી છે એ મર્યાદાઓ એને અનુસરીને ગાળીને પછી લેવું. આપણને મહારાજે શિક્ષાપત્રીમાં 2 શતાબ્દી વર્ષ આપણે ઉજવીએ છીએ એની અંદર મહારાજે લખ્યું કેવું બોલવું, શું ન બોલવું, શું ખાવું, શું ન ખાવું. આ બધું મહારાજે નિર્દેશ કર્યા ને તો એ ગરણી છે. અને ગરણીમાં રહીને સાફ કરીને ગળેલું ચડેલું જ્યારે તમારા જીવનમાં આવશે ને ત્યારે જીવનની અંદર રોગ પણ નહીં આવે અને જીવન તમારું તંદુરસ્ત ને હેલ્ધી, તેને કહેવાય સ્વસ્થ રહેશે. આ સત્સંગનો મહિમા છે. અને આ બધું જ્ઞાન ક્યાંથી મળે? આવે પરોપદેશ. એટલે મહારાજને જ્યારે પૂછ્યું કે મહારાજ આ સંસારના જીવને જગતના વિષય ટળતા નથી, ભગવાનમાં હેત થતું નથી, એનું કારણ શું? મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ એનું કારણ તો વૈરાગ્યનો અભાવ છે. ત્યારે મહારાજ કે વાત તો સાચી, સંસારમાં રાગ છે એટલે ભગવાન સંભાળતા નથી, જગત છૂટતું નથી. પણ એનાથી વિશેષ મહારાજે એક વાત બહુ સુંદર સમજાવી. મહારાજ કે સત્સંગમાં આવ્યા પછી તો ગુણ બદલાવો જોઈએ ને. સત્સંગમાં આવ્યા પછી અજ્ઞાની હતો જ્યાં સુધી એને ખબર નથી ત્યાં સુધી તો માનો કે એને સંસારનો રાગ છે, પણ સત્સંગમાં આવ્યા પછી પણ કેમ સુધારો નથી આવતો? તો મહારાજ કીધું એની અંદર 2 સાવધાની છે. જીવાત્મા જ્યારે સત્સંગમાં આવે છે, આપણે બધા અહીંયા સત્સંગમાં આવ્યા છે અને સત્સંગમાં આવ્યા ત્યારે પણ મહારાજે કીધું કે જેવા અંગ સાથે તમે આવ્યા હશો, જેવા વિચાર સાથે આવ્યા હશો, સત્સંગ એનું પોષણ કરશે. તમે બાવળીઓ આવ્યો હોય, બાવળિયાના બીજ વાવ્યા હોય અને એને તમે પોષણ આપો તો ત્યાં શું ઉગે? બાવળ ઉગે. એટલે જેવો જેનો સ્વભાવ ને પ્રકૃતિ, કામી, ક્રોધી, લોભી, માની, જેવા તમારી પ્રકૃતિ સ્વભાવ તમે લઈને આવ્યા હશો અને જો એને નહીં ટાળો,
એ સ્વભાવને નહીં ટાળો તો જેવા સ્વભાવને લઈને આવ્યા છો સત્સંગનું ફળ એ મળશે કે એને પોષણ મળશે તો એ ગુણવાન થશે, એ બળવાન થશે, પણ ગુણ પરિવર્તન નહીં થાય, સુધારો નહીં આવે. તમે જુઓ તો કોઈ રોગ થયો હોય તો તમે પછી જે એને ખોરાક આપો ને તો એ રોગ વધે, પણ એની અંદર સુધારો ન થાય. એના માટે ઔષધિ જ એમ સત્સંગમાં મહારાજ કીધું કે જેવી અંતર્વૃત્તિ કરીને તમે તમારા જાતનું અંદર તપાસ કરો અને એ તપાસ કરીને જે ગુણ દોષરૂપ લાગતા હોય, કોઈને કામ હોય, કોઈને ક્રોધ હોય, કોઈને લોભ હોય, કોઈને માન હોય, કોઈને ઈર્ષા હોય, કોઈને તૃષ્ણા હોય, કોઈને રાગ દ્વેષ હોય, કોઈને ઈર્ષા હોય, કોઈ પણ પ્રકારની અંદર આપણી અંદર જ્યારે કોઈ એવા અવગુણ હોય, કોઈને અધર્મ હોય, કોઈને આચરણની અંદર કચાશ હોય, કોઈને દુર્બળતા, વિચારોની દુર્બળતા હોય, મહારાજ કીધું શૂરવીરતાનો સત્સંગ રાખો. આ મારાથી નહીં થાય, આ તો મોટામાં મોટી દુર્બળતા છે. આપણે કોઈને કીધું હોય કે ભાઈ માળા કરજો, હવે મારાથી નહીં પહોંચાય, તો આનાથી મોટી કાયરતા નથી, નાનાથી મોટી દુર્બળતા નથી. કેમ ન થાય? આપણે મન જો મક્કમ કરીએ તો કેમ ન થાય? પણ આ બધી આપણને અવરોધ. તો મહારાજ કે આ બધા જે દોષ છે, દોષે યુક્ત થઈને તમે સત્સંગમાં આવો છો એટલે એની અંદર પરિવર્તન થતું નથી. પણ જો એ દોષ મુક્ત થઈ જાય અને આત્મચિંતન કરીને, આત્મદ્રષ્ટિ કરીને દોષને ટાળી દો અને પછી તમે સત્સંગમાં કરો, જેવું અંગ પહેલા બંધાણું છે ને એ છેક સુધી એવું રહેશે ને એને બળ મળશે. મુક્ત થઈને આવવાનો સંકલ્પ કરશો કે મારે ભગવાનના ધામમાં જવું છે, મારે ભગવાનના ભક્ત થવું છે, મારે ભગવાનના દાસ થવું છે, આવી ભાવના સાથે તમે સત્સંગમાં જ્યારે તમે જોડાશો ત્યારે તમારાની અંદર નિર્માણીપણું આવશે, ત્યારે સેવક ભાવ આવશે, ત્યારે ભક્ત ભાવ આવશે, ત્યારે પ્રેમ ભાવ આવશે, ત્યારે ભક્તિ ભાવ આવશે. પણ જો અહંકારે કરીને આપણે આવ્યા હોઈએ તો એક ગુણ આપણને લાગુ પડે નહીં. એટલા માટે સત્સંગ જરૂરી છે કે સત્સંગ આપણને આ વસ્તુને ગાળે ચાલે છે. આપણે સંસારમાં તો વ્યવહાર કરીએ જ છીએ, પણ સંસારમાંથી આપણા જીવનની અંદર શું આપણે અપનાવવું છે, શું ગ્રહણ કરવું છે, એનો વિચાર આપણને જો કોઈ કરાવતું હોય તો એ સત્સંગ કરાવે છે, કથા વાર્તા કરાવે છે, શાસ્ત્ર આપણને કરાવે છે. અને એનું જ્યારે આપણે અધ્યયન, વાંચન અથવા શ્રવણ કરીએ ત્યારે આપણા જીવનની અંદર એ પ્રકાશ થાય, એ જ્ઞાન આપણને થાય કે જેના દ્વારા આપણે આવા અધર્મ, અનિષ્ટ જે તત્વો હોય એનો ત્યાગ કરીને આપણે જીવનને સુંદર બનાવી શકીએ. આજે ખરેખર બહુ આનંદની વાત છે આ મેઘવાનો સત્સંગ. આમ તો જેમ હમણાં પૂર્વ પણ આપણે વાત કરી, મહારાજ છતાંનો સત્સંગ અને ત્યાર પછી પણ અનેક ધરમકુળ પરિવારમાંથી અનેક આચાર્યો, મહારાષ્ટ્રીઓ આવ્યા, લાલજી મહારાજ, અમારા નાના ભાઈ, અમે બધા વારે ઘડીએ દર વખતે આવવાનું થાય. આપણે ઘનશ્યામ સ્વામી પણ અહીંયા આવીને ખૂબ મહેનત કરતા ધામમાં ગયા. પણ આ બધાને જે સંતોએ, ભક્તિ સ્વામી હોય કે પુરાણી સ્વામી હોય, અવારનવાર જ્ઞાન સ્વામી, બધા નાના મોટા સંતો અહીંયા આવીને, એના પૂર્વે પણ વડીલ સંતોએ ખૂબ આવીને સત્સંગને જાળવીને અહીંયા કર્યો. પણ હવે એનો મહિમા આ યુવાન પેઢીને, બાળકોને પ્રાપ્ત થાય અને આ સત્સંગ જળવાઈ રહે એના માટે આપણે આ સભાનું આયોજન કરીએ છીએ. ખરેખર ખૂબ આનંદની વાત છે. જે ભક્તો એમણે સુરેશભાઈ ટકોર કરી કે ઘણા કદાચ બહાર ગયા હોય, કોઈને શરીર અવસ્થાના કારણે અહીંયા સત્સંગમાં, સભામાં આવવાની ન્યૂનતા થઈ હોય, પણ હું પાછી બધાને ભલામણ કરું છું કે આ એક જીવનનો એક અભિન્ન ભાગ છે. આપણે ખાવાનું નથી ભૂલતા. કોઈ દિવસ એમ થાય છે કે આ થાકી ગયો, શ્વાસ નથી લેવો, એવું કોઈ દિવસ વિચાર આવે છે કે આજે બહુ થાકી ગયો, બહુ કામ કર્યું, આજે શ્વાસ નથી લેવો, આ લઈએ ને શ્વાસ, રજા પાડી એક દિવસ, એવું કોઈ દિવસ થાય છે? ના, કારણ કે અનિવાર્ય છે. જો શ્વાસ ન લઈએ, પ્રાણવાયુ ન આવે તો પ્રાણ પંખેરું ઉડી જાય. આપણે જેમ એનો મહિમા સમજીએ છીએ જરૂરી છે. ભૂખ લાગી છે કોઈક વખત એમ થાય એકાદશી હોય ત્યારે તો બહુ આડે દિવસ નો એટલે લાગી હોય, કામમાં હોઈએ, કદાચ 2-2 કલાક 5-5 કલાક સુધી ભૂખ્યું રહેવાનું થાય તો નથી નડતું. પણ એકાદશી જેવું હોય ને ત્યારે મન વૃત્તિ વધારે લલચાય અને એ પ્રકૃતિ છે, એ ભગવાન પરીક્ષા કરતા હોય. પણ કહેવાની પાછળનો ભાવાર્થ કે જો મન મક્કમ કર્યું હોય, જેમ એનું અનિવાર્યપણું સમજ્યું છે, ખાવું જરૂરી છે, પીવું જરૂરી છે, ધંધો, નોકરી બધું જરૂરી છે, એમ આપણા માટે સત્સંગ પણ જરૂરી છે. અને એ સમજીને મંદિર જવું પણ જરૂરી છે, ભગવાનના દર્શન, પૂજા પાઠ વગેરે કરવું જરૂરી છે. એવું અનિવાર્યપણું કરીને આપણે જીવનમાં અપનાવીએ તો આપણી સનાતન ધર્મની આપણી જે ધરોહર છે આપણે એને મજબૂત કરી શકશું. નહીં તો કેવું છે, ઘણી વખત તમે જોઈએ નારાબાજીમાં, જુલુસ કાઢવામાં કે મોટા મોટા એ કરવાની અંદર બધા અગ્રેસર હોય, અમે રક્ષા કરવી છે, પણ આચરણની અંદર ન હોય. મેં કોઈને દુઃખ ન લાગે પણ હું એક દ્રષ્ટાંત આપું. ઘણી વખત વ્રતોત્સવ આવે ને ત્યારે મોટા મોટા ઢોલ નગારા વાગતા હોય, ઢોલ નગારા વાગતા હોય, સારી વાત છે, ઉત્સવ ધામધૂમથી જ કરવો જોઈએ. પણ પ્રશ્ન એ છે કે ઉત્સવના દિવસ પૂરતો જ ઉત્સવ કરવાનો એવું કે શાસ્ત્રમાં લખ્યું છે? માનો હમણાં નવરાત્રી ગઈ ને બધા ઘણા માતાજીના ગરબા વગેરે આયોજન થયા છે અને એમાંય પણ તમે જો આધુનિકતાનો ઘણો બધો પ્રભાવ છે, જે આપણા માટે ઘણી વખત દૂષણરૂપ પણ બનતું હોય છે. જે આપણી સાત્વિક પરંપરા હતી, આરાધના અને સાધનાનો ઉત્સવ છે, એમાં હું હમણાં મેં રાજકોટની અંદર મેં પ્રશ્ન પૂછ્યો, મેં કીધું આપણે જ્યારે રાસનો ખેલ થતો હોય ત્યારે એની અંદર કેટલી બધી ભીડ હોય, એ ભીડમાંથી તમે પૂછો નવરાત્રીનું વ્રત કેટલાય કર્યું?
એ જે ભીડ ત્યાં રમતી હોય રાસ, એમાંથી તમે પૂછો કે એમાંથી માતાજીનું આરાધના કેટલી કર્યું, માળા કેટલી કરી, સવારે પૂજા કેટલી કરી, 10% માંડ એવા નીકળે, વિશેષ કરીને બહેનો નીકળે, ભાઈઓમાં તો કદાચ જ નીકળે, કદાચ કોઈ, તો એની અંદર 10% જ એવો વર્ગ હોય કે જેને વાસ્તવમાં વ્રતના રૂપમાં, એક અનુષ્ઠાનના રૂપમાં એ વ્રત. હમણાં એના પહેલા ગણેશ ચતુર્થી ગઈ, આપણે બધાએ ગણેશ ચોથ થી લઈને આપણા સંપ્રદાયની અંદર એકાદશી સુધી ને ઘણી જગ્યાએ અનંત ચતુર્દશી સુધી ગણપતિનું સ્થાપન કરીને પૂજન કરીએ. આપણે માત્ર સાંજે આરતીનો પ્રસાદ લેવા જ જતા હોઈએ, ખરું ખોટું? એની અંદર એ દિવસ વ્રતના હતા, તપના હતા. હાલો 2 ઘડી કાઢીને ભગવાન આગળ કીર્તન ભક્તિ કરીએ, 2 ભગવાનના પાઠ કરીએ, ગણપતિ સ્તોત્રના 2 પાઠ કરીએ. જેને પોતાના જીવનની અંદર પરિવર્તન લાવવું હોય ને, આધ્યાત્મિક, આપણે ખાલી નારા લગાડવાથી હિન્દુ સનાતન ધર્મ નહીં રક્ષા થાય. આપણે જીવનની અંદર એને જીવતો કરવો પડશે, એ ધર્મને આપણે જાગૃત કરવો પડશે, એ આચરણની અંદર લાવવો પડશે. અને એવું આચરણ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી ખાલી, અને મને એવું ખબર છે, હું ઘણી જગ્યાએ કહું છું, શાસ્ત્રનું, નીતિશાસ્ત્રનો એક મત છે કે ઉપદેશથી પરિવર્તન નથી થતું. ઉપદેશથી પરિવર્તન થતું હોત ને તો ભગવાન કૃષ્ણચંદ્ર દુર્યોધનને સમજાવવા ગયા હતા કે ભાઈ 5 ગામ આપી દે, આપણે યુદ્ધ નથી કરવું. પણ ઉપદેશથી પરિવર્તન થયું ન થયું. એટલે હું સમજુ છું કે આ બધાને અહીંયા ઉપદેશ કરતા હોઈએ પણ બધાને ઉતરવાનું નથી. જેના ભાગ્યમાં હશે ને એને ઉતરશે, બાકી ઉપરથી એકાને નીકળી ગયું. એટલે પરિવર્તન તમારું ભાગ્ય કરે છે, તમારા જીવનની અંદર કરે છે. તમે જો જાગૃત, સંકલ્પ તમારો હોવો જોઈએ. અમારો સંકલ્પ ન હોય કે મારે તમને સુધારવા છે, તમારો સંકલ્પ હોવો જોઈએ કે મારે શ્રેષ્ઠ બનવું છે, મારે ભગવાનના ભક્ત બનવું છે. આવો સંકલ્પ આપણે કરવો છે. અને એવો જો સંકલ્પ કરીએ તો આપણને અસર કરે. બાકી આટલે વધારે સમય નથી લેવો, પણ ખાસ બધાને ભલામણ કે આપણી જે માસિક સભા થાય છે, જે ગુરુવારની સભા થાય છે, એની અંદર વિશેષ બધા ભક્તો લાભ લે. અને વર્ષો દિવસ આપણે આપણે મેઘવાને આંગણે આવા ઉત્સવ કાયમ થતા રહે, સત્સંગનું પોષણ થતા રહે. આપણી સનાતન વૈદિક હિન્દુ ધર્મની પરંપરા, ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા ઉપાસના ભક્તિની રીત શીખવાડી છે, રીત, અને આપણા જીવનની અંદર આત્યંતિક કલ્યાણ આપણું કેવી રીતે થાય એનો માર્ગ, એ કાયમ આપણને પોષણ મળતું રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આપણા ઉપર કાયમ કૃપા વરસાવે એવી એમના ચરણારીંદમાં પ્રાર્થના કરું છું. વધારે સમય નથી લેવો. અમારા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના સભ્યો, જેમ સ્વામીએ પણ વાત કરી, આગામી આપણે દિવાળી પછી એટલે કે નૂતન વર્ષથી લઈ અને લાભ પાંચમ સુધી વડતાલ ખાતે પંચામૃત મહોત્સવ અંતર્ગત ભક્તિ મહાપર્વ, જે 3 મહાન ઉત્સવ આપણે આ વર્ષે સંપ્રદાયની અંદર થયા. મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ, જે શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ અને આચાર્ય સ્થાપનાના 200 વર્ષ. અને આપણે તો વાસ્તવમાં, કારણ કે આપણે એને માનીએ છીએ ને એટલે ઉજવવા અધિકારી છે. ઘણા કેવું છે, માનતા નથી, ઢોલ વગાડે છે. આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી ઉજવવો છે, પણ આચાર્ય પદનો ગરિમાન મહિમા સમજવો નથી, એની સામે વિવાદ કરવો છે. એવું જોઈએ છે ને આપણે. એટલે એના કરતા આપણે ઉજવીએ છીએ ને, સાર્થક ઉજવીએ છીએ. એટલે દરેક ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ઉત્સવની અંદર બધા ખૂબ પોતાનો સમજીને લાભ લેવા આવજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો. ભક્તિથી શ્રેષ્ઠ બીજો કોઈ ઔષધ નથી બહુરોગને ટાળવા માટે. એટલે વિશેષ કરીને ભગવાનનું ભજન થાય એવી ભગવાન સૌ પર પ્રેરણા કૃપા કરે એવી મહારાજના ચરણારીંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. જો આજની આ બુધવારની વાર્ષિક સભામાં પરમ પૂજ્ય લાલજી મહારાજે આપણને સુંદર ઉડા આશીર્વાદ આપ્યા અને ભક્તિને ઉપાસનાની સુંદર વાતો આપણને સમજાવી. એટલે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવો આપણને લાવો મળ્યો. હવે આગળના કાર્યક્રમમાં કે આપણે જે યજમાનો છે અને બહાર ગામથી પણ ઘણા હરિભક્તો પધાર્યા છે, તો એમને આપણે લાલજી મહારાજ હસ્તે એમનું ફૂલહારથી સ્વાગત કરીએ. તો આપણે આ પાળકથી ગુણગાન આપણે અહીંયા વાસ્કિલિયાથી રમેશભાઈ સોડા પરમાર, સરપંચ શ્રી વાસ્કિલિયા એ પધાર્યા છે, તો એ પણ આવશે. ત્યારબાદ આપણી આ બુધવારની સભા
દર અઠવાડિયે ચાલે છે એના વક્તાશ્રી કે ખૂબ જ મહેનત કરીને સરસ મજાની બધાને કથા સંભળાવે છે આપણા વક્તાશ્રી શૈલેષભાઈ પણ અહીંયા પધારે અને પ્રસાદીનો હાર ગ્રહણ કરે. ત્યારબાદ વસંતકુમાર મનોજભાઈ પટેલ એ પણ અત્યારે પધાર્યા છે. એમને ત્યારબાદ રમેશભાઈ રાવજીભાઈ, વિનોદભાઈ રાવજીભાઈ, અશોકભાઈ સોમાભાઈ, હા મોટેરા વડીલો જે કંઈ બેઠા છે અહીંયા આપણી સભામાં એ અહીંયા આવી જાય અને પ્રસાદીનું હાર ગ્રહણ કરે. બેલરભાઈ રામાભાઈ, મંગળભાઈ મોતીભાઈ, નટુ કાકા, રમણભાઈ છોટાભાઈ, જે કંઈ સભામાં બેઠા છે બધા વડીલો નામ બોલે ના બોલે આપણે અહીંયા હાર પ્રસાદીનું હાર ગ્રહણ કરો. નગીનભાઈ કરમસદ આપણે સંજયભાઈના સસરા અને મામા. પાછા પણ કોઈ વડીલો બેઠા તો અહીંયા આવીને પ્રભુ કાકા, પ્રભુભાઈ રણછોડભાઈ, બચુભાઈ રાવજીભાઈ, ઘનશ્યામભાઈ છોટાભાઈ, જગદીશભાઈ સોમાભાઈ, નરેશભાઈ સોમાભાઈ, શશિકાંતભાઈ છોટાભાઈ, આ રાજુભાઈ, રાજેન્દ્રભાઈ વાળંદ, સ્વયંસેવકો આરતી તૈયાર રાખશે. જનકભાઈ વાસ્કિલિયા, સની રાજેન્દ્રભાઈ પટેલ એ પણ અહીંયા આવશે. પેલા સંજય નરસિંહ હારો આવી ગયા બે વાગ્યા નામ બોલી ગયા. અહીંયા વિશાલભાઈ પારેખ યુકે એના તરફથી પણ અહીંયા દાન આપેલ છે. તો એમના અહીંયા જો રમેશભાઈ, પંકજભાઈ, બાબુભાઈ પટેલ જો હોય તો ભલા ભક્તો, આપણે સૌસા ઉત્સવ કર્યો વાર્ષિક સભાનો દિવસ. એમાં હરિભક્તો જે ફાળો આપ્યો ને એના લીધે આપણે ઉજવી શક્યા અને મહાપ્રસાદીનો લાભ લેશો. એનું નામ બોલી દઉં છું. પટેલ સંજયભાઈ નરસિંહભાઈ, એમના તરફથી 10,000 રૂપિયા આવ્યા હતા. એમના શાળા મિતુલભાઈ, એમના તરફથી 5,000 રૂપિયા આવ્યા હતા. જયન અરવિંદભાઈ, એમના તરફથી 18,000 રૂપિયા. શશિકાંત છોટાભાઈ હસ્તે સમિત પાઉન્ડ અને વિશાલ પારેખ એમના તરફથી 51 પાઉન્ડ આવ્યા હતા. અને અનુપમ ભૈલાલભાઈ એમના તરફથી 2500 રૂપિયા અને કમલેશભાઈ મોતીભાઈ એમના તરફથી 2500 રૂપિયા આવ્યા હતા. આ મોટા યાદમાં છે. બીજા આપણા બધાના તરફથી 100, 200, 500 જે કંઈક મળ્યા છે એ બધાને મળ્યા છે. હજી કેટલાક મારી પર આવતા હતા એટલે મેં મારી પર નોટ હતી એટલે વિનોદભાઈ પાસે નોટ હતી એટલે જે બાકી એને આપવાના હોય તો વિનોદભાઈને લખાઈ દેજો. શ્રી સહજાન સ્વામી મહારાજ, રમેશભાઈ મગનભાઈ. હરે કૃષ્ણ મહારાજની એક જોરદાર આમંત્રણ છે આપણા નજીકમાં અને ઘણા વર્ષથી આપણે આયોજન નથી થયું. તો ખાંડલી ગામ, ખાંડલી ને મેઘવા બધું એક જ ગણાય, વાસ્કીલા. એટલે દિવાળી પછી 21/1 ને આ ઘનશ્યામભાઈ ડોક્ટર સાહેબ ને બધા આવ્યા છે આમંત્રણ દેવા. તો તમામ ભક્તોએ ફરજિયાત ખાંડલી આવવાનું છે 21/1 જાન્યુઆરી, બરાબર? તો એમાં ચાકોત્સવમાં ખાસ ખાંડલી ગામમાં બધા ભક્તોએ પધારવાનું છે. ઘણા વર્ષથી ત્યાં ખાંડલીમાં આયોજન નથી થયું
અને બધાય ભેગા મળી અને ત્યાં શાકોત્સવનું આયોજન કરવાનું. એટલે એ દિવસો પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત પ્રભુ ચરણ સરોજ તમારા બંધુ કર જોડે પ્રભુ વસ્તુ કર જોડે ચરણે શીત દયાથી ચરણે શીત દયાથી કોઈ નારાયણ દાતા ત્રીજ કુળ તનુધારી પ્રભુ ત્રીજ કુળ તનુધારી અમર પતિ કૌધારા પામર પતિ કૌધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નવ તમારી લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અરસતી અથ જરણે અરસતી અથ જરણે કોટી દયા કાશી પુરુષોત્તમ પ્રગટનો દે દર્શન કરતે પ્રભુ દે દર્શન કરતે કાળ કર્મથી